શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમા ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી નર નારાયણ દેવ કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી 500 પરમહંસ કી જય. પૂજ્ય સંતો, તથા શ્રીજી મહારાજના લાડીલા વલ્લા આપ સૌ ભક્તોને મારા ખૂબ પ્રેમથી જય સ્વામિનારાયણ. સવારની કથામાં પૂજ્ય સરજુ સ્વામીએ બહુ અદભુત દિવ્ય આપણને ભરત ચરિત્ર સંભળાયું. સ્વામિનારાયણ ભગવાન કહે કે પંચમ સ્કંદ એ અમારું યોગ શાસ્ત્ર છે. ક્યારેક તમને લોકોને વિચાર આવે છે કે શા માટે યોગ શાસ્ત્ર કીધું? યોગ એટલે જોડાવું. યોગનો અર્થ તો આવડે છે ને, લાંબા ટૂંકા થવું, ઊંધા છતાં થવું, એને યોગ નથી કહેવાતું, એને તો આસન કહેવાય. આ તો બધા યોગા 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 કરી કરીને ઇંગ્લિશ શબ્દ યોગા, યોગ. યોગ એટલે જોડાવું. દદામિ બુદ્ધિ યોગમ તમ. ભગવાનની સાથે જોડાવું એનું નામ યોગ. સંસારમાંથી છૂટી અને સર્જનહારની સાથે જોડાઈ જવું એનું નામ યોગ કહેવાય. અદ્ભુત કથાઓ છે. આજે 1/1/2014 બરોબર છોકરાઓ?
ये हमेरा नया साल नहीं है, लेकिन इंग्लिश वालों का नया साल है। तब भी हम भारत वाले सबका स्वीकार करने में मानते हैं। ले सबसे पहले आज मैं आपको साल मुबारक कह दूं। आज मुबारक, काल मुबारक, दरिया જેટલું હાલ મુબારક। આજ મુબારક, કાલ મુબારક, આ દરિયા જેટલું હાલ મુબારક। તમને બધું ખુશહાલ મુબારક। મારા આપ સૌને સાલ મુબારક। જય સ્વામિનારાયણ। અહીંયા બહેન એવું લાગે કે 5મા ધોરણનો ક્લાસ લઈએ છીએ। આ તમે બધા સામે ગોઠવાઈ ગયા છો મારા વાલીડાઓ। આપણું ભવિષ્ય છે ને, બધું સાચવવું પડે। આ લોકો બહુ હોશિયાર હોય છે। તમને એમ લાગે કે નાના છે, આ નાના નથી। ભલભલાને છેતરી જાય। અદ્ભુત પંચમ સ્કંદની કથા સાંભળી વાલા ભક્તો। આપણે ષષ્ઠા ખંડની કથા સાંભળવી। છઠ્ઠો સ્કંદ એટલે પોષણ લીલા। જ્યાં પરમાત્માએ પોતાના આશ્રિત જનોનું પોષણ કર્યું હોય એનું નામ પોષણ લીલા। રાજાનો પ્રશ્ન છે, ગુરુદેવ, નિવૃત્તિ માર્ગ કથિતા આદૌ ભગવતા યથા કર્મયોગોપલબ્ધેન બ્રહ્મણા યદ સંસ્રુતે। બહુ અદ્ભુત પ્રશ્ન કર્યો છે રાજાએ। આપે પહેલા નિવૃત્તિ માર્ગનું વર્ણન કર્યું, અને નિવૃત્તિ માર્ગે કરીને ગુરુદેવ તમે મોક્ષ પ્રાપ્તિની વાત કરી। અંતની અંદર તમે પાછું પ્રવૃત્તિ માર્ગનું વર્ણન કર્યું, અને છેલ્લે ખગોળ ભૂગોળનું વર્ણન કરતા કરતા હે ગુરુદેવ તમે છેલ્લે લખ 84 અને નરકનું વર્ણન કર્યું। જ્યાં નરકનું વર્ણન આવ્યું, રાજા ધ્રુજી ગયા, રોમાંચિત થઈ ગયા, ગાત્રો ઢીલા થવા માંડ્યા। ગુરુદેવ, આટલી યાતના, આવી ભયંકર? પ્રભુ, એ નથી સમજાતું કે પરમાત્મા પાપ ઓછું કરે અને આટલી ભયંકર યાતના આપે। મહારાજ, આ નરકમાં ન જવું પડે એવો કોઈ રસ્તો ખરો? નરકનું વર્ણન તો તમે સાંભળ્યું, યમદંડની કથા સાંભળી છે? સાંભળી? હે, મોટા મોટા જમદૂત હોય, અગ્નિની અંદર આપણને નાખી દે, આપણે બફાઈ જઈએ, તેલમાં નાખી દે, આપણે તળાઈ જઈએ। નકરી પીડા, પીડા ને પીડા, ભયંકર પીડા। આમાંથી મુક્તિનો માર્ગ ગુરુદેવ કોઈ ખરો? ત્યારે સુખદેવજી મહારાજે કીધું, બહુ સરસ રાજા પ્રશ્ન કર્યો તે। આ જગતની અંદર કપડા હોય ને, કપડા એને ધોવાનો ધોબી ઘાટ હોય ને, પણ ધોબી ઘાટે એવા જ કપડા ધોવા અપાય કે જેનો મેલ આપણાથી જાય એમ હોય નહીં। એમ પરમાત્માએ આ જગતને ધોવા માટે સરસ મજાનો ધોબીઘાટ બનાવ્યો છે, અને એ બધા યમદૂતોને ધોકા આપ્યા છે કે આ બધાને ધોકાવીને ધોઈ નાખો। राजा के ऐसा कोई साबु है कि दाग मात्र धुल जाए? गुरु ने कहा, है ने, बहुत अच्छा साबु है, इतना अच्छा है, कैसा भी दाग हो सबको धुल डालता है। कौन सा साबु है? सुनो राजा,
मन कर्म और वचन उनसे जो पाप होते हैं वो पाप प्रायश्चित से धुए जाते हैं. प्रायचित्तानि चीर्णानि नारायण परांगमुखम. હે રાજા, ભગવાનનું નામ લઈ અને ગમે એવા પાપ હોય ને બધાય ધોવાઈ જાય. સાંભળો, આ બારામાં હું તમને એક પુરાતની ઇતિહાસ કહું. અને અજામિલનું આખ્યાન અદ્ભુત ચાલુ થાય છે. હે રાજા, એક નગરની અંદર અજામિલ નામનો પવિત્ર વેદને ભણેલો વિશુદ્ધ બ્રાહ્મણ રહેતો હતો. માતૃ અને પિતૃ ભક્ત હતો. એક સરસ યુવતીની સાથે એના લગ્ન થયા. પતિવ્રતા નારી ઘરે હતી. માણસ બગડે છે કઈ રીતે, ક્યાંથી બગડે છે એનું આખ્યાન અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે. સ્વામિનારાયણ ભગવાને જે 18મા વચનાવૃતમાં કીધું, ખરાબની સાથે બેસવું નહીં, ખરાબનો શબ્દ સાંભળવો નહીં, ખરાબનું ફૂંગેલું પુષ્પ પણ આપણે સૂંઘવું નહીં, ખરાબ દ્રશ્ય જોવું નહીં, એ બધું આમાં ભરાય. એક દિવસ અજામિલને એના પિતાએ દૂર પુષ્પો, તુલસી એ બધું લેવા માટે મોકલ્યો. યુવાન ઉંમર. એ રાજા એ બાગમાં, બગીચામાં એક સ્ત્રી, અતિશય કામાતુર અને સુંદર શુદ્ર સ્ત્રી, એની સાથે કોઈ શુદ્ર પુરુષ નગ્ન થઈ અને બાગમાં ક્રીડા કરતો હશે. અજામિલે જોયું. મનમાં વિકાર થયો. બળ્યો હતો, સમર્થ હતો. એને એમ થયું આ સ્ત્રી પ્રાપ્ત કરું. ત્યાંથી પાપ ચાલુ થયું. રાજા, પેલી સ્ત્રીની માટે અજામિલે ચોરી કરવાની શરૂઆત કરી. સ્ત્રીને ઘરમાં લાવ્યો. માને ને બાપને પોતાની પરણેલી નારીનો ત્યાગ કરીને કાઢી મૂકી. ધીરે ધીરે કરતા પતન તરફ જતા જતા અજામિલ એટલો બધો પતનના માર્ગે ઉતરી ગયો. રાજા, દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર, શિકાર. બ્રાહ્મણનો છોકરો થઈને આવું કરે. જેવો ભગત હતો ને એવો સાધુ અને ભગવાનનો હામાવડિયો થયો, કટ્ટર દુશ્મન. પણ થોડીક ભક્તિ અને પેલા કરેલી, માત પિતાની સેવા કરેલી, સારો અને સજ્જન હતો એ પુણ્ય એક વખત ગામમાં કોઈ સાધુ આવ્યા. સાધુ આવ્યા, ગામને પાદર જુવાનના બેઠા હતા. એને સંતોએ પૂછ્યું કે ભાઈ, આ ગામમાં કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર ખરું કે જેને ત્યાં જઈને અમે ભિક્ષા લઈએ કે ને ભોજન કરીએ કે? હવે તમને ખબર તો છે, સાધુને ભાળે એટલે અમુક યુવાનને નકરી મશ્કરી જ કરે. અમારી અહીંયા કચ્છમાં તો નથી સાંભળ્યું, નકર અમારે જે ચરોતરમાં અને ગુજરાતમાં ખેડા જિલ્લા બાજુ અમે નીકળીએ ને એટલે તરત કે ચકાચક લાડવા નીકળ્યા, લાડવા. હા, અને અમારા વડતાલમાં તો સ્વામિનારાયણની બંટા ગોળી મગજ પ્રસિદ્ધ બહુ, એટલે એમ કે સ્વામિનારાયણનો મગજ નીકળ્યો, મગજ લે. અમે તો કહે સ્વામિનારાયણના ઘેરે જ મગજ છે, બાકી બધે ખાલી છે, ખાલી. જુવાનના છોકરાઓને સંતોએ પૂછ્યું કે ભૈયા, અહીંયા કોઈ પવિત્ર બ્રાહ્મણ છે? અમારે ભોજન કરવું છે, નિવાસ કરવો છે. હા સંતો, ચાલ્યા જાઓ, સીધે સીધા હાલ્યા જજો. છેલ્લે એક ઘર આવે ને, એ એક બ્રાહ્મણનું છે, બહુ પવિત્ર સાધુનો ભગત છે. ખોટી જગ્યાએ સંતોને ભેરવી દીધા. પણ સચ્ચી હે રાહ સંત કી, કાંટો કે પથ પે ચલ કે,
फूलों की सैया बिछावी अब हम चले या न चले। साधु तो एक वक्त ज्या पगला मांडी दे ने त्या जीवनु हारू थवा मंडे हो। उसे मौत का डर नहीं होता, उसे अपमान का भय नहीं होता, वो तो समाज का कल्याण करने के लिए विचरते रहते हैं। महाराज चलता चलता संतो छेल्ले गामने पादर करू तू। एने एम थयुं नाम आपेलुं आ लोकोए अजामिल। पूछूं के भाई आ अजामिल ब्राह्मणनुं घर? ते के हा। अंदर प्रवेश कर्यो संतोए। 5 साधु भगवाधारी अखंड भगवान ने धारी रहेला संत सच्चिदानंद महाप्रभु भिक्षां देहि करीन साधु उभा रह्या। घरमां स्त्री हती, बहार आवी अने ज्यां जोयुं त्यां पोताना आंगणामां साधु। भड़की गई हो कि बिचारा साधु भूला पड्या लागे। पूछू संतो केम? बस भिक्षा लेवा आव्या छीए। स्त्री अंदरथी भिक्षा लावी साधुनी जोड़ीमां आपती अने आपीने ज्यां पाછી वळीने त्यां स्त्रीने एम थयुं के संतो ज्यां पापीनुं अन्न खाए तो एनी बुद्धि बगड़शे। એટલે હાથ જોડીને કીધું સંતો ભિક્ષા તો આપું છું પણ ભોજન નહીં કરતા। સંતોએ પૂછ્યું કેમ? આ કોઈ બ્રાહ્મણનું ઘર નથી? સંતો છે તો બ્રાહ્મણનું ઘર પણ કશાય કરતાય એના કર્મ ઉતરતા છે। તો સાધુ કહે કે હવે તો અમે એનો ઉદ્ધાર કરી જાઉં। ગાય બાંધી હતી, એક બ્રાહ્મણના નિશાની રૂપ ગાય હતી। ગૌશાળા માત્ર નીટડા મૂક્યા, સંતોએ ચૂલો પ્રગટાવ્યો, થાળ કર્યો ઠાકોરજીનો। ભગવાન લાવતા હોય છે ઓ સાધુને। હા, થાળ કર્યો। જેમાં પેલી સ્ત્રી ઉતાવળ કરે સંતો જલ્દી તમે જાઓ, જલ્દી જાઓ, જલ્દી જાઓ। સંતોને એમ થયું કે આ જલ્દી છે, અમને કાઢી મૂકવાની કેમ વાત કરે છો? પેલી સ્ત્રીને સંતોએ પૂછ્યું તું આમ કેમ કરે છો? ત્યારે પેલી સ્ત્રીએ કીધું કે મારા ધણી આવશે ને તો તમને મારશે, કે બહુ સાધુના વિરોધી છે। संतो के काई वांधो नहीं, आववा दे, हम तो मार खाकर भी उनका उद्धार करेंगे। अने साधु कहवाय। अने एक वखत साधु ना संग में आवी जाए ने बापा, पछी आनंद वधी जाए, भजन वधी जाए, सद्गुण वधी जाए, मस्ती वधी जाए अने मौज वधी जाए। रोज रोज आनंद थाय संतोना संग मां। रोज रोज आनंद थाय संतोना संग मां। रोज आनंद थाय संतोना संग मां। संतोना संग मां भक्तोना रंग मां। संतोना संग मां भक्तोना रंग मां। अंतर मां अजवाड़ा था संतोना संग मां। अंतर मां अजवाड़ा था संतोना संग मां। रोज रोज आनंद था संतोना संग मां। रोज रोज आनंद था संतोना संग मां। संतोनी नात देवी बीजी कोई जात नहीं। संतोनी नात देवी बीजी
વાત નહીં. સંતોની નાત જેવી બીજી કોઈ નાત નહીં. સંતોની નાત જેવી બીજી કોઈ નાત નહીં. હરિના ભજન વિના બીજી કોઈ વાત નહીં. હરિના ભજન વિના બીજી કોઈ વાત નહીં. બેડો તારો પાર થઈ જા સંતોના સંગમાં. બેડો તારો પાર થઈ જાય સંતોના સંગમાં. રોજ આનંદ થા સંતોના સંગમાં. રોજ આનંદ થાય સંતોના સંગમાં. સંતોનો શેઠ મારો ગોપીનાથ દેવ છે. સંતોનો શેઠ મારો ગોપીનાથ દેવ છે. સંતોનો શેઠ મારો હરિ કૃષ્ણ રાજ છે. સંતોનો શેઠ મારો હરિ કૃષ્ણ રાજ છે. કામણગારો કાન એ તો ચિતડાનો ચોર છે. કામણગારો કાન એ તો ચિતડાનો ચોર છે. મેળામાં દર્શન થાય સંતોના સંગમાં. રામા દર્શન થાય સંતોના સંગમાં. રોજ રોજ આનંદ થા સંતોના સંગમાં. રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં. એક વખત સાચા સાધુ મળી જાય ને પછી આનંદ વધી જાય. આપણે ભાગ્યશાળી એટલે છીએ કે આપણને એવા સાધુ મળ્યા. દરેક વ્યક્તિના જીવનમાં એકાદ વખત ટર્નિંગ પોઈન્ટ આવતો હોય છે. જીવનની ગાડી જો ત્યાંથી વાળી દે તો એ સુખી થઈ જાય. અજામિલના ઘરે આજે ભગવાનના સાધુ આવ્યા. હજી તો સંતો જવાની તૈયારી કરતા હતા ને ત્યાં અજામિલ આવ્યો. એનો વેહ હે મોટી મોટી મૂછું, લાલ ઘૂમ આંખો, ખંભાની અંદર ધનુષ્ય અને બાણ, એક હાથમાં મરેલું હાહલું, ખંભામાં દોરી, કેડ ઉપર કટાર, માંસ કાપવાનો આવડો મોટો છરો, ડેલામાં જ્યાં પગ મૂક્યો ને ભડક્યો આવા માણા. સાધુ અને મારા ઘરે? સંતોએ હાથ જોડી નમો નારાયણ કર્યું અને અજામિલે કીધું, સાધુડાઓ ઘર ભૂલ્યા છો? ત્યારે સંતોએ પ્રેમથી કીધું કે ના ભાઈ, શું આ બ્રાહ્મણનું ઘર નથી? ખડખડા રટા હાસ્ય કરતા અજામિલે કીધું, સાધુઓ મારી હામું જોઈ લો, મારી હામું. આમાં તમને ક્યાંય બ્રાહ્મણ નજર આવે છે? જન્મથી બ્રાહ્મણ, પણ કર્મ મારા તો જો. ત્યારે સંતોએ કીધું કે ભાઈ, અમે ઘર નથી ભૂલ્યા, પણ તું માર્ગ ભૂલ્યો છો. સંતો એવી વાત કરી. તો સાધુડાઓ શા માટે આવ્યા છો? બસ તમારા ઘરના ભોજન આપી દીધું, દક્ષિણાની માટે ઊભા છીએ. બસ દક્ષિણા આપો ને એટલે અમે અમારા રસ્તે જતા રહી. અને અજામિલ હસતા હસતા કહે છે, સંતો આ તમારા પહેરેલા ધોતિયા ઉતારી નથી લેતો ને એ જ મારી દક્ષિણા માનીને ભાગી જાવ અહીંથી, નકર હમણાં ધોકાવાળી કરીશ. સંતોને એમ થયું કે આ માણા કેવો બદલાઈ ગયો છે. સંતો કે ભાઈ અમારે કાંઈ પૈસાની દક્ષિણા નથી જોતી, તો તમારે શું જોતું છે બોલો? નાનું એવડું બાળક. સંતોએ પૂછ્યું કે અજામિલ આ બાળક કોનું છે? ત્યારે અજામિલ કહે કે બાળક તો મારું છે. તો ભાઈ
અમારે દક્ષિણામાં એટલું જોતું છે કે એનું નામ તું નારાયણ પાડ. જો આ સાધુની દયા હો ભાઈ. પેલો અજામિલ કે બાળક મારું હું નારાયણ પાડું કે ગમે એ પાડું, તમારે એને રે હું લેવા દેવા. સંતો કે ભાઈ જો અમારા ઈષ્ટદેવ નારાયણ છે, એનું નામ જો તું નારાયણ પાડીશ ને તો અમે બહુ રાજી થાવ, અમારા ભગવાન રાજી થાય. આ અમારી દક્ષિણા માનીને તો એટલું રાખ અમારું. હારું જાઓ, એનું નામ પાડીશ. સંતોને મંત્ર દીક્ષા આપવી હતી. અરે ભાઈ હું પાડીશ, અરે તમે કીધું પાડી દઈશ, કીધું ને જાઓ, હાલતા થઈ જાઓ. સંતો કે એમ નહીં, તું એક વખત તો બોલ, શું એનું નામ પાડે? અરે કીધું ને તમને, ખોટી લપ કરો છો, હાલતા થાવ નકર હમણાં ધોકાવાળી કરીશ. સાધુ કે ભાઈ અમને ખબર છે તું રાખી, પણ હું નામ રાખીશ ઈસ તો કે. અરે કીધું ને જાઓ, નાણીઓ રાખી દઈશ, હાલતા થાવ, હાલતા થાવ. નારાયણ નારાયણ 2 વખત બોલાવ્યું અને સંતોને એમ થયું અબ હમેરા કામ હો ગયા. સંતો નારાયણ નારાયણ કરતા ત્યાંથી નીકળી ગયા. આ બાજુ સાધુના કહેવાથી નામ પાડ્યું છે ને એટલે ઈશ્વરના કોમ્પ્યુટરમાં નોંધણી કંઈક જુદી થાય. અને સાધુના કહેવાથી તમે કોઈ પણ કામ કરો ને, એ ભક્તિ, એ સત્સંગ, એ સેવા તમારી બેવડાઈ જાય. ભગવાન તો રાજી થાય પણ અરે રે સાધુય થાય. સમજાય? આ ઉપરથી પાણી પડે ને એ તમે ડાયરેક્ટ પીવો ને, એના કરતા એ પાણી શેરડીના હાંઠામાં જાય અને પછી કોલામાં કાઢીને રસ કાઢીને પીવો, એની કેવી મજા હોય. એમ તમારી સેવા ડાયરેક્ટ ઠાકોરજીને આપો ને, એ કરતા સાધુ દ્વારા આમ વાયા થઈને જાય ને, એની મજા કંઈક અલગ પ્રકારની હોય છે. એનો રાજીપો અલગ હોય. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પેલા અજામિલને 4-5 છોકરા હતા, પણ આ નાના છોકરામાં એટલું બધું હેત, ખાવા બેહે તો નાણીઓ, ભુંજાન પ્રપિપન ખાદન બાલ સ્નેહ યંત્રિત ભોજયન પાયન મૂઢો. મૂઢની જેવો આને પ્રેમ થયો છોકરામાં. ખાવા બેહે એટલે તરત કે નાણિયા હાલ 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 હાલ, ખોળામાં બેહારી દે ખાવા માટે. જો ભાઈ બાળકને સંસ્કાર હારા આપવા, હારી વાત શીખવાડવી. જમવા બેહે એટલે પહેલા કેવું, બેટા પહેલા ભગવાનની પૂજા, માનસી પૂજા કરો પછી જમો. પાછા આપણે કરવી, ખાલી આપણે કહીએ એટલું જ નહીં, આપણે કરીએ એટલે છોકરો આપોઆપ કરે. સંતો પાસે લઈ જાય એટલે છોકરાને માથું ઝુકાય પરાણે, અરે પણ તું લાગી લે એટલે એ ઓટોમેટિક લાગવા મળશે. મા બાપે પોતાના બાળકની પાસે કોઈ દાડો ખોટું બોલવું નહીં. હું તમને સમજાવું છું. છોકરા ઘરે હોય બાંધવું નહીં. હા, આપણને એમ લાગે કે નાનો એવડો છે પણ એ કાલે મોટો થવાનો. એ બેઠો હોય ત્યારે કોઈ દાડો મશ્કરી ના કરવી. એ બેઠો હોય ત્યારે કોઈની સાથે ખરાબ વાત ન કરવી, ક્योंकि बच्चा तो बच्चा होता है, वो बड़ा होगा तब वो बात का जब पता चलेगा तब हमारी क्या दशा होगी. એક નાના એવડા 3 થી 4 વર્ષના છોકરાએ એની મમ્મીને રસોડામાં એવું પૂછ્યું કે મમ્મી, બહુ ધ્યાનથી સાંભળજો, મોટો શેઠ, નોકરાણીઓ ઘણી, શેઠિયાઓને તમને બધું ખબર જ હોય છે ને. નાના એવડા છોકરાએ મમ્મીને પૂછ્યું કે મમ્મી, શું બેટા, મમ્મી પોપટ ઉડે? તેની મમ્મી કે હા બેટા ઉડે. તે કે હે મમ્મી ચકલી ઉડે? તે કે હા. તે કે મમ્મી પરી ઉડે? પરી? એટલે એની માં કે હા બેટા પરી ઉડે ને. તે કે હે માં, આપણી કામવાળી છે નોકરાણી, એ કેમ નથી ઉડતી?
નાનો એવડો છોકરો કોને પૂછે એના પપ્પાને, એ કેમ નથી ઉડતી? તો કે બેટા એ થોડી પરી છે, એ થોડી ઉડે. તો કે મમ્મી કાલ સાંજે છે ને તું નથી ને તારે મારા પપ્પા એને કહેતા તું પરી જેવી લાગે છો. પછી એની માનો મગજ કેવો જાય? તો કે કાંઈ વાંધો નહીં બેટા, એ કાલે ઉડી જાય, એ કાલે ઉડી જવાની. કે આપણને એમ હોય છોકરા નથી સાંભળતા, છોકરાને ખબર નથી પડતી. પણ એ જ બાળક જ્યારે 15 વર્ષનું થાય ને ત્યારે એને યાદ આવશે કે મારા પપ્પા કહેતા હતા કે તું પરી જેવી લાગે છો. એની અસર તમારા માટે કેટલી હદે ખરાબ થશે તમે કલ્પના નહીં કરી શકો. મા બાપના જીવન તો એટલા વિશુદ્ધ હોવા જોઈએ કે એને જોઈ જોઈને છોકરાઓ હોશિયાર થાય, ભક્ત બને. પેલો અજામિલ પાપી હતો પણ છોકરામાં એટલું હેત, ખાવા બેહે તો નાણીઓ, હુવા જાય એટલે નાણિયા હાલ ભેગો હુરાવે. એ રાજા ઉનકા કાલ આયા પતા નહીં ચલા. બહુ વ્યસની હતો, બહુ વિષય ભોગ કર્યા હતા, એટલું બધા ખરાબ કામ કર્યા હતા, એટલે અકાળે મૃત્યુ આવ્યું. મરણ પથારીમાં હૂતો તો, રોગ બધી બાજુથી ઘેરો કરી ગયા હતા. અને યમુના દૂતો આવ્યા હો 4 ભયંકર મોટા કિંકરો, મુસળો લઈ લઈ અને આમ કરીને આમ કિંકર ફેંક્યું. પેલા અજામિલને એમ બી ગયો અને બચાવો બચાવો ત્રાડ નાખી, પણ એમાં બોલાઈ ગયો, હે નાણિયા દોડ, એ લોગ મુझे માર રહે હે દોડ. અને એ નાણિયા દોડ એમ કીધું ને, એ રાજા આકાશ માર્ગે વિષ્ણુના દૂતો જતા હતા, એ વિષ્ણુના દૂતો ત્યાંથી સીધા અજામિલ પાસે આવ્યા. દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા છે. ઓલા લોકોએ જમદૂતોએ પાસથી બાંધ્યો છે ને, એ પાસ તોડી નાખ્યા. યમદૂતોને કે ખબરદાર, આ જીવને જો લીધો છે તો, અરે આ તો અમારો જીવ છે. અરે તમારો હેનો? આને અમારા ભગવાન નારાયણનું નામ લીધું. અરે શાસ્ત્રોની અંદર લખ્યું છે કે જેણે પાપ કર્યા હોય, પોતાનો ધર્મ ન પાળ્યો હોય, એના ઉપર અમારો અધિકાર છે. અને એ વખતે વિષ્ણુના દૂતોએ એમ કીધું કે નહીં, અહીંથી હાલતા થઈ જાઓ. અને જ્યારે ન ગયા ત્યારે મારીને કાઢી મૂક્યા. આ 4 યમદૂતો આવીને ધર્મરાજની પાસે પોતાના શસ્ત્રો ઘા કરીને કીધું, હે મહારાજ, कति संति शास्तारह जीवलोकस्य वै प्रभो, हमें आपकी नौकरी नहीं करने की. क्यों? अरे इस दुनिया में कितने शास्तार है, કેટલા શાસન કરનારા છે એ બતાવો પહેલા. અમને તો એમ હતું બધું તમારું જ હાલે, પણ તમારું કાંઈ હાલતું નથી. યમરાજ કે પણ થયું હું, આટલા બધા કેમ અકળાઈ જાઓ છો? અરે અમે એક અજામિલ નામના બ્રાહ્મણને લેવા માટે ગયા હતા. ત્યાં કોઈ વિષ્ણુના દૂતો આવ્યા, અમારા હાથમાંથી જીવને છોડાવી દીધો. શા માટે? અરે એને કોઈ દાડો ભગવાનનું નામ નથી લીધું. એક છોકરાના નામના બાને એને એમ કીધું, હે નાણિયા દોડજે. અને ત્યાં તો ઓલા લોકો આવીને ઊભા રહ્યા, અને જ્યાં નારાયણનું નામ સાંભળ્યું ને, યમરાજ ઊભા થઈ ગયા, મોઢા આડો હાથ દઈ દીધો, એ ધીરે બોલો ધીરે. ક્યું? અરે इस नाम में तो इतनी ताकत है. જો તમે જોરથી બોલશો ના, યમપુરીની અંદર જે છબડતા જીવ છે એ જો સાંભળી જાય ને, તો આખી યમપુરી ખાલી થઈ જાય ને, આપણો ધંધો બંધ થઈ જાય. આ નામમાં એટલી તાકાત છે ભાઈ. કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરહી પારા. સ્વામિનારાયણ મહામંત્રમાં કેટલી તાકાત, નારાયણ મંત્રમાં કેટલી તાકાત. વિહારી લાલજી મહારાજ તો લખે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દે છે.
તમામ પાપ બળી જાય. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ. ગાયત્રીના 1,00,000 જપ કરો ને એક વખત નારાયણ નારાયણ કરો ને, હરખું પુણ્ય મળે હો. જય મંત્રથી ભૂત પિશાચ ભાગે, જય મંત્રથી તો સદબુદ્ધિ જાગે. ભૂત પિશાચ બધાય ભાગી જાય અને સદબુદ્ધિ જાગે. આવો મહામંત્ર ભગવાનનો. અને એ વખતે યમરાજે નારાયણના મહિમાનો, નારાયણ નામનો મહિમા કીધો. સાંભળો દૂતો, જેહવાન ભક્તિ ભગવદ ગુણ નામ ધેયમ, ચેતશ્ચ ન સ્મરતિ તચ્ચરણારવિંદમ. જેની જીહવાએ ક્યારેય ભગવાનનું નામ ન લીધું હોય, હિરોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળીએ. રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળીએ. હે વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી વિસારીએ. રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળીએ રે. સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળીએ ધર્મ સુતનું ધ્યાન ધરતા વાર નહીં ભવ સાગર તરતા. ધર્મ સુતનું ધ્યાન ધરતા વાર નહીં ભવ સાગર તરતા. ફરતા ફરતા હરિને હૈયે હારીએ રે. સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળીએ. રોડો સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળીએ રે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, યમરાજે કહ્યું કે એવા વ્યક્તિને અહીંયા ક્યારેય નહીં લાવતા જેને એક વખત ભગવાનનું નામ લીધું હોય, જેને એક વખત ભગવાનના ચરણમાં પોતાનું મસ્તક નમાવ્યું હોય. એવા કોઈ દાડો વ્યક્તિને અહીંયા નહીં લાવતા, નકર મેરી भी सलामती नहीं है और आपकी भी सलामती नहीं है. નારાયણના નામનો મહિમા ભક્તો અપરંપાર છે. જેટલું લેવાય એટલું અખંડ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું. પછી તો અજામિલે આ જોયું તું ને, એટલે એમ થયું કે ઓહો, મારા છોકરાનું નામ લીધું તોય તરી ગયો. ભગવાનને પ્રાર્થના કરી બેઠો થયો. ગંગા કિનારે જઈને 20,000 વર્ષ તપ કર્યું ને ભગવાનના ધામને પામ્યું. રાજાને દેવાસુર સંગ્રામની વાત કરી. હે મહારાજ, સ્વયંભૂ મન્વંતરની અંદર દેવ, મનુષ્ય અને અસુરનો જે સર્ગ છે તેની વિસ્તારથી હું તને કથા કહું છું. સાંભળો મહારાજ. પ્રચેતાઓએ ચંદ્રના કહેવાથી મારીશા નામની સ્ત્રીની સાથે લગ્ન કર્યા. આ મારીશાની અંદર દક્ષ નામનો ચતુર સમર્થ બળવાન પુત્ર થયો. એને ભાઈ જોરદાર કઠોર તપ કર્યું. તપ કરીને એને એમ કહેવાય છે આશિકી નામની સ્ત્રીની સાથે પરણ્યો, લગ્ન કર્યા. 10,000 હર્યસ્વ નામના પુત્રો ઉત્પન્ન કર્યા. 10,000. હવારે સ્વામી કહેતા ને, અમે બે અમારા બે. 10,000 છોકરાઓએ હાથ જોડીને કીધું, પિતાજી અમે શું કરીએ? ત્યારે એના પિતાએ કીધું કે જો છોકરાઓ, તપમાં જ શક્તિ છે, ભજનમાં તાકાત છે, એટલા માટે જાઓ તમે ભજન કરો, તપ કરો.
અને 10,000 આ કચ્છની અંદર જે નારાયણ સરોવર છે ત્યાં આવીને તપ કરવા માંડ્યા. આ ધરતી પ્રાચીન છે. ભાગવતમાં તમારા કચ્છનું નામ લખ્યું છે. નારાયણ સરોવરના કિનારે આવીને 10,000 છોકરાઓ તપ કરવા માંડ્યા. નારાયણ પ્રસન્ન થાય ને એ પેલા નારદ આવ્યા. નારદને એમ થયું નવા નવા છે, તપ કરે છે, દૈવી આત્મા છે, લાવ જાઓ સાધુ બનાવી દઉં. કુતરા ગામ ભણે ખેંચે ને શિયાળિયા સીમ ભણે ખેંચે. તમે તમારી વાત કરો ને અમે અમારી વાત કરી. ગુણાતાન સ્વામી કે એની ભાષામાં, ગુણાતાન સ્વામી કે બાપને વાલી બાયડી તો છોકરાને ગમે એમ કરીને લાવી દે ને પરણાવી દે. અમે આમાં પીડ્યા, તું એનો બહાર નીકળતો તો આવી જા. અને સાધુ એમ કે સાધુ થાવ, સાધુ થાવ, સાધુ થાવ. નારદજી આવ્યા, 10,000 છોકરા પગે લાગ્યા, યુવાન ઉંમર. નારદજી કહે કે શું કરો છો? તે કે તપ કરીએ છીએ. શા માટે? તે કે ભગવાન રાજી થાય એટલા માટે. પછી હું કરશો? તે કે ઘરે જાઉં. ઘરે જઈને હું કરશો? તો કે લગ્ન કર્યો. અરે એ કરાતું હશે? એવા અટપટા પ્રશ્નો પૂછ્યા નારદજી, એવા અટપટા પ્રશ્નો પૂછ્યા. અદ્ભુત. નારદજી કે 5 તત્વોથી ભેગું થઈને બનાવેલું ઘર ઈ તમે જોયું છે? સાંભળજો, ભાગવતના પ્રશ્નો છે, નારદે પૂછેલા. પેલા છોકરાઓ કે ના એવું ઘર નથી જોયું. તો અભી વિચિત્ર ભાષા બોલने वाला हंस को कभी देखा है? देखे नहीं, वो भी नहीं देखा. નારદજી કહે વ્યભિચારણી પત્નીના પતિનું નામ આવડે? તો કે ના મહારાજ, એ નથી આવડતું. नारद जी કહ્યું કે जिस बिल में एक बार जाकर कभी वापस नहीं आ सकते वो बिल का नाम आता है, वो बिल कौन सा है? कि नहीं बापा वो नहीं आवड़तू, तमी क्यों ने? नारद जी कहे कि दोनों ओर बहने वाली नदी कभी देखी है? बे बाजू आम पानी वाली नदी भाड़ी? तो कि नहीं महाराज. ए छोकराओ, अपने आप फरने वाला चक्रों को कभी देखा है? 10,000 दंडवत करवा मीडा. गुरु नहीं भाड़ू, अमने શીખવાડો. નારદજી કે શીખવા માટે પેલા ગુરુ કરવા પડે, પેલા મને ગુરુ કરો. કોઈનું સારું થતું હોય ને તો સાધુ છે ને ગમે એ ઉપાય કરવા તૈયાર હોય છે. સારું થવું પડે. પેલા છોકરા કે આજથી હે ગુરુ, તમે અમારા ગુરુ, અમને શીખવાડો. આજે તમે જે પ્રશ્નો પૂછ્યા ને એના જવાબ આપો. અને એ વખતે નારદજી કહે છે 5 તત્વોથી બનેલું ઘર એટલે એ છોકરાઓ આ શરીર, 5 ભૂત, 5 વિષય, 5 તન્માત્રા, 5 પ્રાણ, આ બધું ભેગું થઈને બનેલું આ ઘર. છોકરાઓ, વિચિત્ર ભાષા બોલने वाला हंस એટલે શાસ્ત્ર. કભી કુછ બોલતા હૈ, કભી કુછ બોલતા હૈ. બંને બાજુ વહેવા વાળી નદી એટલે માયા. તમને પકડે ને અમને પકડે. સમજાણું? ભરતજીને મૃગલાય ન પકડ્યું? માળા બડી મોહિની, એના વજ્રના ગાળા. એ હાંગો કે હલવાણા, કઈક છડ્યા ને કઈક પાળા. માયા છોડવી બહુ મુશ્કેલ છે. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે ને, માયા કોસે તજી ન જાત. હા, કોઈ નથી, માયા છૂટતી જ નથી. મળે એવી રૂપાળી છે ને, રૂપાળા રૂપાળા રૂપ લઈને આવે એવી હુવાળી, ગમે ત્યાં મન લાગે. એક કડી ગાઓ. માયા કોસે તજી નહીં જાવે, માયા કોસે તજી નહીં જાવે, કોસે તજી નહીં જાવે, કોસે તજી નહીં જાવે. માયા કોસે તજી નહીં જાવે,
सजी नहीं जावे। पंडित धन कारण भटकत, भट पंडित धन कारण भटकत, लोकन को समझावे। भट पंडित धन कारण भटकत, लोकन को समझावे। घर घर भीख मंगावे, घर घर भीख मंगावे। माया कौसे तजी नहीं जावे, माया कौसे तजी नहीं जावे। માયા એવી છે ને કોઈનાથી છૂટતી નથી. સુખદેવજી મહારાજ કહે છે, રાજા એવો ઉપદેશ આપ્યો નારદજીએ 10,000 ને એક હારે વહી રાખ્યો. 10,000 ને 10,000 કે ગુરુદેવ અમે સાધુ બના દો. નારદજી એટલે જ આવ્યા હતા. 10,000 ને એક હારે મુંડન કરાવીને સાધુ બનાવી દીધા. મોટા ગુરુ થઈ ગયા. એક હારે મોટું ટોળું થઈ ગયું. બધા ચેલા કે ગુરુ અમે શું કરીએ, બસ મારે જેવું જ કામ કરો. ગામડે ગામડે જાઓ, ઘરે ઘરે જાઓ, માણે માણે જાઓ અને બધાને ભગવાન ઓળખાવો. આ સંસારમાં પડવાની જરૂર જ નથી. 10,000 ના સમાચાર મળ્યા દક્ષને કે મારા 10,000 છોકરાઓને ઓલા નારદિયાએ સાધુ કરી દીધા. એવો નિરાશ થયો. બીજા 1,000 સબલાસ્વ નામના પુત્રો ઉત્પન્ન કર્યા. આ કથા અદભુત છે. એ 1,000 છોકરાએ કીધું, બાપા અમે શું કરીએ? તો કે જાઓ નારાયણ સરોવરના કાંઠે જઈને તપ કરો, ભજન કરો અને ભગવાનને પ્રસન્ન કરો. પછી મારા કાર્યમાં મદદ કરવા પાછા આવજો. સારું બાપા. ગયા. ભગવાન આવે એ પેલા નારદ પાછા આવ્યા. એને અટપટા પ્રશ્નો પૂછ્યા અને એમ કીધું કે આ સંસારમાં પડાય નહીં. જ્યાં તમારા મોટા ભાઈ ગયા ને એની પાછળ જાઓ. ક્યાં ગયા છે? સાધુ થયા. એ 1,000 છોકરાને સાધુ બનાવી દીધા. અને આ સમાચાર જ્યારે પેલા દક્ષને મળ્યા, ખીજાણો, ક્રોધિત થયો. અને એમ થયું કે નારદજીઓ આવે એટલે વારો પાડી દે. એવો ક્રોધ થયો, એવો ક્રોધ થયો. અને એ જ વખતે નારદજી નારાયણ 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 કરતા એના ઘરે આવ્યા. આનું નામ સાધુ. નગર કોઈ ખીજાય એને પાસે જાય સાધુ? હે? આ તો નારદજી સામે હલીને આવ્યા. અને જ્યાં નારદજી આવ્યા ને મનમાં મન ફાવે એવી ગાળો નારદજીને આને દીધી. હે ભિખારા, ઘરે ઘરે ભીખ માગી તું તો બાવો થયો, ભિક્ષુક થયો. મારા છોકરાને હજી સંસારનું જ્ઞાન નથી, વિષય ભોગવા નથી, અને એવાને તે ભીખ મંગા કરી દીધા. તને કાંઈ લાજ શરમ નથી, નાકકાન નથી, તને કોઈ રોકવા વાળું નથી. નારદજી મસ્ત થઈને હસતા હસતા સાંભળે છે. જા, હું તને શ્રાપ આપું છું કે આજથી તું એક જગ્યાએ કોઈ દાડો સ્થિર થઈને બેહી નહીં. નારદજી નાચવા માંડ્યા. राधे कृष्ण કરી નાચવા માંડ્યા. नारद जी का बहुत अच्छा गया, धन्यवाद है तुझे, धन्यवाद, तूने मुझे श्राप दिया, मैं तुझे आशीर्वाद देता हूँ, जा तारे ત્યાં 8 દીકરીઓ થાય. વાને આશીર્વાદ કેવા કે શાપ કેવો? બહુ વણજ બહુ બેટિયાન દો નારી ભરતાર. બહુ વણજ बहु बेटिया અને दो नारी भरथार, इतने को मत मारिए, मार रयो कीर्तार.
નારદજીને એમ થયું કાંઈ વાંધો નહીં, સરસ મજાનો શ્રાપ મળ્યો, પગે લાગી નારદજી નીકળી ગયા. દક્ષને એમ થયું કે ના, નારદજીએ સહન સારું કર્યું, નગર એ સામો શ્રાપ દઈએ કે એમ હતા. પણ સંત સહન કરે. 60 દીકરીઓ થઈ, 13 ધર્મને આપી, 13 કશ્યપને આપી, 27 ચંદ્રને, 2 ભૂતને, 2 અંગિરસને, 2 કૃશાશ્વને, 4 તાર્ક્ષણને આપી. આમને ત્યાં આમના વંશની અંદર ત્વષ્ટા નામનો બ્રાહ્મણ થયો. એમને ત્યાં વિશ્વરૂપ થયા. હે રાજા, આ વિશ્વરૂપ એક વખત દેવરાજ ઇન્દ્રના પુરોહિત થયા હતા. ગુરુ એની કથા સંભળાવો. સાંભળો રાજા. એક વખત દેવરાજ ઇન્દ્ર દેવની સભામાં ઇન્દ્રાણી સાથે બેઠા હતા. એમાં એના ગુરુ આવ્યા. સત્તાનો મદ, સ્ત્રીનો મદ. આગળ અપસરાઓ નૃત્ય કરતી હતી. ગુરુને જોયા. ગુરુ એક મુહૂર્ત સુધી ઊભા રહ્યા, પણ ઇન્દ્રે સ્વાગત ન કર્યું. આવો એમ ન કીધું, ઊભો ન થયો. ગુરુ કંઈ પણ બોલ્યા વગર દેવોનો ત્યાગ કરીને જતા રહ્યા. દેવરાજને ભાન થયું ગુરુ ગયા ને પછી. એમના ઘરે ગયો પણ ગુરુ ઘરે નહોતા. ગુરુને બહુ શોધ્યા પણ મળ્યા નહીં. બ્રહ્મા પાસે જઈને પ્રાર્થના કરી કે અમારે આવી ઉપાધિ આવી, અમારા ગુરુ અમારો ત્યાગ કરીને જતા રહ્યા. અને જ્યારે આપણો સદગુરુ આપણો ત્યાગ કરે ને, એટલું યાદ રાખજો કે આપણું પતન છે. આ વાતના સમાચાર દૈત્યોને મળ્યા એટલે દૈત્યોએ સ્વર્ગની ઉપર ચડાઈ કરી અને સ્વર્ગ પડાવી લીધું. ગુરુ વગરના દેવો નિર્બળ થઈ ગયા. બ્રહ્માએ કીધું કે એક કામ કર, ત્વષ્ટાની પાસે જાઓ, એનો દીકરો વિશ્વરૂપ છે, જો તમારો ગુરુ થાય તો તમારું કંઈક સારું થાય. દેવો આવ્યા, દંડવત કરવા માંડ્યા, લાંબા ટૂંકા થવા માંડ્યા. વિશ્વરૂપને ભેટીને પ્રાર્થના કરી કે અમારા ગુરુ થાવ. વિશ્વરૂપ કે જો ભાઈ પુરોહિત પણ બહુ નિંદનીય છે, હું કઈ ગુરુ થાવ નહીં, અમારા ગુરુ થાવ. બહુ પ્રાર્થના કરી એટલે વિશ્વરૂપ કીધું સારું ચાલો ગુરુ થાવ. આ દૈત્યોના ભાણે જ હતા. બ્રહ્માએ કીધું તું સહન કરજો, વિશ્વરૂપ સમર્થ છે, તમારો ઉદ્ધાર કરશે. ગુરુ તો બનાવ્યા, યજ્ઞ કરતા હતા. અને યજ્ઞની અંદર એમ કહેવાય છે કે વિશ્વરૂપ આહુતિ આપતા આપતા એ દેવતાઓને તો આપે, પણ ખાનગીમાં દૈત્યો નહીં આપે. ભાણિયા ખરા ને, મામા ઉપર પ્રેમ તો હોય જ. ઇન્દ્રે 3 વખત ના પાડી. ગુરુદેવ એને હું લેવા આપું, એ મારા દુશ્મન છે. વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચ ભણાવ્યું. જે નારાયણ કવચનો પાઠ આપણને શિક્ષાપત્રીમાં કરવાનો કીધો, એ નારાયણ કવચ આ વિશ્વરૂપે ઇન્દ્રને ભણાવ્યું. ઇન્દ્રને નારાયણ કવચ પહેરાવ્યું. ઇન્દ્ર સમર્થ થયો, સ્વર્ગ પાછું મેળ્યું. હરિને જ્યારે યજ્ઞ કરતા હતા અને યજ્ઞ કરતા કરતા વિશ્વરૂપે જ્યારે આહુતિ દૈત્યોને આપીને ઇન્દ્રનો મગજ ગયો, ખડગ લઈ અને જેમ માર્યું ને એટલે ગુરુના માથા કાપી નાખ્યા. લોહીથી લથપથતી બ્રહ્મ હત્યા ઇન્દ્રની પાછળ પડી. આગળ ઇન્દ્ર ને પાછળ બ્રહ્મ હત્યા. વિશ્વરૂપને 4 મોઢા હતા. દેવરાજ ઇન્દ્ર બ્રહ્મા પાસે ગયો, પ્રાર્થના કરી, ગુરુદેવ બ્રહ્મ હત્યા પાછળ આવે છે. બ્રહ્મા કે તું મૂર્ખો તો છો જ, ઘડીએ ઘડીએ બ્રાહ્મણનો અપરાધ કરે, સદગુરુનો અપરાધ કરે અને આવું તારે થાય. નારાયણ નામના મંત્રનો જપ કર, બ્રહ્મ હત્યાના વિભાગ કર અને 4 જણને વેચી દે. 4 જણને વેચી, જળ, પૃથ્વી, સ્ત્રી અને વૃક્ષો. જળની અંદર શેવાળ રૂપે દેખાય, પૃથ્વીમાં ખાડા ટેકરા રૂપે દેખાય, વૃક્ષની અંદર ગુંદર રૂપે અને સ્ત્રીઓની અંદર માસે માસે રજો રૂપે દેખાય. 4ને વરદાન આપ્યા અને બ્રહ્મહત્યા આપી. આ વાતની ત્વષ્ટાને જ્યારે ખબર પડી કે મારા પુત્રને ગુરુ બનાવીને મારી નાખ્યો, એટલે ત્વષ્ટાએ ઇન્દ્રને શત્રુ, ઇન્દ્રને મારી નાખે એવા પુત્રની માટે યજ્ઞ કર્યો. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ મા ચિરમ જહિ વિદ્વિષમ. આવા મંત્રનો જપ કરીને જે આહુતિઓ આપીને ત્યાં ભયંકર એની અંદરથી વૃત્રાસુર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો.
હે પહાડ જેવો હાથમાં ત્રિશૂળ, આદેશ કરો પિતાજી. અને એના બાપાએ કીધું કે જાઓ દેવરાજ ઇન્દ્રનો કચર ઘાણ કાઢી નાખો. હે મહારાજ, સ્વર્ગની ઉપર ચઢાઈ કરી દૈત્યોએ. દેવો ઊભી પૂછડીએ ભાગ્યા, ભગવાન બ્રહ્માની પાસે ગયા. બ્રહ્મા કે આનો નિકાલ મારી પાસે નથી. વિષ્ણુની પાસે ગયા. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, પ્રભુ રક્ષા કરો, રક્ષા કરો. ભગવાન કે તું વારે વારે ખોટા કામ કર, લોકોના અપરાધ કરીને અમારી પાસે આવે છો. આને હું મારી એકું એમ નથી. આ દૈત્ય જેવો ભયંકર છે, પણ પ્રભુ આનો કોક તો ઉપાય છે ને આ એક ઉપાય છે. બોલો. ધરતીની ઉપર એક ઋષિ તપ કરે છે. અયોધ્યાના જંગલમાં દધીસી મુનિ એના હાડક્યાનું જો વજ્ર બનાવ કરોડરજ્જુનું, એને કરીને આનું મોત થાય એમ છે, બાકી આનું મોત ન થાય. આ ધરતી કઈ ભક્તો સામાન્ય નથી. આ ધરતી ઉપર કાળા માથાનો માનવી તો અહીંયા ભગવાનની ભિખારી બનાવીને લાવે છે. સામાન્ય આ ધરતી નથી. અને આપણો જન્મ કઈ સામાન્ય નથી ભક્તો. આ તો ભગવાનના બે હાથ લાંબા કરીને આપણે ત્યાં ભીખ માગવી પડે. આ સ્વર્ગનો દેવરાજ ઇન્દ્ર પણ અહીંયા ભીખ માગવા આવ્યો છે આ માણસ પાસે. પણ આપણે આપણા ઇન્દ્રિયોની પોષણ માટે આપણે એટલા વિષયમાં લાગી ગયા કે આપણે હાવ નિર્બળ થઈ ગયા. ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, સૂર્ય 5 દેવતાઓ હતા ને, એ અયોધ્યાના જંગલમાં આવ્યા હો. દધીસી ઋષિના આશ્રમમાં આવીને દંડવત કરવા માંડ્યા, લાંબા ટૂંકા થવા માંડ્યા. બહુ દંડવત કર્યા એટલે દધીસી ઋષિ કે ભાઈ રાખો રાખો, નમન નમન મેં ફેરે બહોત નમે નાદા, રાખો બાપા. બહુ વંદન કર્યા એટલે દધીસી ઋષિ કે ભાઈ કેમ, શા માટે આવું થયું બોલો. એ વખતે દેવરાજ ઇન્દ્ર કહે છે કે મહારાજ દેવાસુર સંગ્રામ ચાલે છે, તો એની અંદર વૃત્રાસુર મરતો નથી, તો દધીસી કે હું શું કરું. તો કે પ્રભુ અમને ભગવાન વિષ્ણુએ તમારી પાસે મોકલ્યા છે. શા માટે? તમારા શરીરનું કરોડરજ્જુનું હાડક્યું લેવા માટે મોકલ્યા છે. આમ જા કીધું, દધીસી ઋષિ મરગ મરગ હસવા માંડ્યા. દધીસી ઋષિએ પ્રશ્ન કર્યો કે દેવરાજ એક પ્રશ્ન પૂછું. આ જગતમાં માણસને વાલામાં વાલું જો કોઈ હોય ને તો પોતાનું શરીર છે. હું મારી કરોડરજ્જુનું હાડક્યું એટલે મારું દેહનું દાન કરવા. દેવો તમે કેટલા સ્વાર્થી છો કે તમારા બધાના જીવ બચાવવા માટે તમે મારું શરીર માગો છો, મારો જીવ માગો છો. દેવતાએ ધર્મનો ઉપદેશ આપ્યો, પરોપકારનો ઉપદેશ આપ્યો. દધીસી ઋષિ કહે કે ભાઈ દેવતાઓ, મને ખબર છે મારે તમારી પાસેથી પરોપકારની વાત સાંભળવી હતી એટલે મેં આવું કીધું. આ શરીર તો અમથું મરવાનું છે, પણ હિન્દુસ્તાનની સંસ્કૃતિ, દેવની સંસ્કૃતિની કરોડો દેવતાઓ જો બચતા હોય તો મારા શરીરનું બલિદાન આપવા તૈયાર છું. વાલા ભક્તો, આ ધરતીની ઉપર એવા એવા સુરવીર ભક્તો થયા, એવા દેશભક્તો થયા જેણે પોતાની કુરબાની આપી છે, પોતાનું બલિદાન આપ્યું છે. 500 સાધુએ માર ખાઈ ખાઈને સત્સંગ આપ્યો. આ હિન્દુસ્તાનના સીમાડા જે રક્ષણ કરે છે ને, એવા હજારો સૈનિકો આવી કડકડતી ટાઈટ આપણે અહીંયા નથી રહી શકતા. એ ત્યાં બેઠા બેઠા બંદૂકો લઈને ફરતા હોય. એની કુરબાની નથી તો બીજું શું છે. આ દધીસી જેવાએ પોતાના બલિદાન આપ્યા છે ને, એટલા માટે આપણે બધા સુખી છીએ ને આ સંસ્કૃતિ બેઠી છે. મેરે વતન કે લોગો
तेरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। વાલા ભક્તો, આ દેશમાં કેટલાય સાધુએ બલિદાન આપ્યા છે, હજારો સૈનિકોએ બલિદાન આપ્યા છે. આપણે શાંતિથી બેઠા છીએ, એની પાછળ લાખો લોકોનો હાથ છે. મારે તમને બધાને એક વિનંતી કરવી છે. આજે આ દેશના સીમાડાઓ જે યુવાનો હાચવે છે, એને માં છે, એને બાપ છે, એને ઘરવાળી છે, એને છોકરા છે, એને પોતાની જિંદગી હોય છે, પણ કરોડો હિન્દુસ્તાનીઓ સુખીથી સૂઈ શકે એટલી બરફમાં સતત પરેડ કર્યા કરે. રોજ સવારે પૂજા કરો ને, એક વખત ઠાકોરજીને હાથ જોડીને એટલી પ્રાર્થના કરજો કે હે ભગવાન, આ દેશના સીમાડાઓ જે હાચવે છે ને એનું ઠાકોરજી તું ધ્યાન રાખજે, એને સુખી કરજે. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. राह कुर्बानियों की नवीरा में तुम सजाते ही रहना नए काफिले. फत का जश्न इस जश्न के बाद है, जिंदगी मौत से मिल रही है गले. बांध लो अपने सर पे कफन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जान तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. खींची तो अपने खून से जमी पर लगी, इस तरफ आने पाए न रावण कोई. तोड़ दो हाथ अगर हाथ उठने लगे, छू न पाए न सीता का दामन कोई. राम ही तुम ही लक्ष्मण साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जान तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, દધીસી ઋષિએ પોતાની કુરબાની આપી દીધી. દેવરાજને કહ્યું, દેવરાજ, હું સમાધિ કરીને બ્રહ્મરંધ્રમાં પ્રાણ જવા દઈને છોડું છું, તો વાછડો બનીને મારું હાડક્યું વિખીને લઈ જા. ઇન્દ્ર વાછડો બન્યા, આખું શરીર છાંટ્યું,
કરોડરજ્જુનું હાડક્યું લાગવીને વિશ્વકર્માને આપ્યું. એનું વજ્ર બનાવ્યું. જે વજ્રનું ચિહ્ન સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં છે, જેનું હું તમે કાયમ ધ્યાન કરીએ છીએ, એ જ વજ્ર સહજાન સ્વામીએ દધીસીની સાધનાને પોતાના ચરણમાં સ્થાન આપ્યું છે. આ વૃત્રાસુરની એટલી આસુરી વૃત્તિ કઠોર હતી કે આવા મહાન સંતની સાધના વિના તૂટે એમ નહોતી. જ્યાં પરમાત્માના 4 શસ્ત્રો ઝાંખા પડે ત્યાં વજ્રે કામ કર્યું છે. હે મહારાજ, દેવરાજ ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસીને જ્યારે વૃત્રાસુરની સામે આવ્યો અને યુદ્ધ શરૂ થવાનું હતું, વૃત્રાસુરને આમ જ્યાં વજ્ર દેખાડ્યું ત્યાં વજ્રની અંદર એને ભગવાન દેખાડા. પ્રાર્થના કરી ભગવાનને. રણ મેદાનમાં ઠાકોરજીએ દર્શન દીધા. આ પૂર્વનો ભક્ત હતો. પ્રાર્થના કરી, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. હે પ્રભુ, હું તારો દાસ નહીં, પણ તારા ચરણની અંદર જેને એકાંતિક ભક્તિ છે એવો કોઈ સંત કે કોઈ ભક્ત એના દાસનો દાસ હે પ્રભુ મને બનાવજે. વનસ્મરે તાસ્તે ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરો તુકાય. હે મહારાજ, બસ મને તમારી અંદર એવો પ્રેમ આપો, એવો પ્રેમ. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરાક્ષુધારતા પ્રિયમ પ્રિયૈવ વિષિતમ વિષણ્ણા. હે પ્રભુ, મને છે ને અજાત પક્ષા, હજી પક્ષીઓને પાંખ ન ફૂટી હોય અને માળામાં બેઠા હોય, એની માં કંઈક છણ લેવા ગઈ હોય ત્યારે બચ્ચા જેમ ભૂખથી અને ડરથી તડફડતા હોય, પોતાની માં પ્રતીક્ષા કરતી હોય, પોતાની માને પ્રતીક્ષા કરતા હોય, એવી સતત મને તમારી પ્રતીક્ષા રહે. ભગવાન કે એ તો ભૂખ છે એટલે પ્રેમ છે, ભય છે એટલે પ્રેમ છે, ભય જતો રહે એટલે એનો પ્રેમ જતો રહે. બીજું માગ્યું, સ્તન્યમ યથાવત સતરાક્ષુધારતા. તો પ્રભુ એવું આપો કે જેમ નવી વિયાયેલી ગાય હોય, જંગલમાં ચરવા ગઈ હોય, ઘરે એનું વાછડું બાંધ્યું હોય, સાંજ થઈ હોય, વાછડું ભૂખ્યું થયું હોય, અંબા 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 કરી પોતાની માને મળવા માટે દોરડું તોડાવી નાખે એવું કરતું હોય, બસ અખંડ હું તમારા ચરણમાં લાગવા માટે આમ જ કર્યા કરું. ભગવાન કે એની ભૂખ મટી જાય, દૂધ પી લે એટલે વાછડું મને ભૂલી જાય. ये समझदारी का प्यार नहीं है वृत्रासुर. ત્રીજું માગ્યું છે, પ્રિયમ પ્રિયૈવ. કોઈ પતિવ્રતા સુંદર સ્ત્રી પોતાના પતિને અઢળક પ્રેમ કરતી હોય, ગજબનો, નવા નવા લગ્ન થયા હોય, પતિને પરદેશ જવાનું થાય, 2-5 દિવસ થાય ને બહાર જવાનું થાય, પત્નીને કહે કે જો હું બહાર જાઉં છું. પત્ની અડધી થઈ જાય, ક્યારે આવશો? 10 દિવસ લાગશે. અરે પણ 10 દિવસ ક્યારે થાય? અરે ગણતા નથી આવડતું. એને ગણતા આવડતું ન હોય ને પતિ એનો 10 લીટી દોરી દે, લાઈન, ઊભી લાઈન દોરી દે કે સાંભળ, સૂર્યોદય થાય ને 1 લીટી ભૂસી નાખવાની, સૂર્યોદય થાય ને 1 લીટી ભૂસી નાખ. આ બધી લીટીઓ જ્યારે ભૂસાઈ જાય ને એટલે હું આવી જઈશ. એ પત્ની રોજ સૂરજ ઉગે ને પહેલું કામ પેલી લાઈન ભૂસવાનું કરે, રોજ સૂરજ ઉગે ને લાઈન ભૂસવાનું. જેમ જેમ લીટી ભૂસાતી જાય ને અંદરથી એમ થાય કે આવશે આવશે હમણાં. હવે તો 1 જ દિવસ રહ્યો. અને હે મહારાજ, જ્યારે 1 લીટી પણ ભૂસાઈ જાય ને ત્યારે તો એની પ્રતીક્ષા ઓર વધી જાય. કંઈક પણ ખડબડાટ થાય એટલે તરત બારીએ જઈને જોવે આવ્યા
આવ્યા આવ્યા महाराज आओ प्रेम मने तमारा चरण में आपो, मुझे कुछ भी नहीं चाहिए। न नाक पृष्ठम न च पारमेष्टम न सार्वभौमम न रसाधिपत्यम न योग सिद्धिर पुनर्भवम बा समंजसत्वा विरहय कांक्षे। हे महाराज मारे तमारू धाम नहीं जोतुं, मारे सर्वभवनो राजा नहीं थवुं, मारे स्वर्ग नहीं जोतुं, मारे कोई वैभव के संपत्ति नहीं जोती, बस मने तमारा चरण में प्रेम आपो। ना भक्ति नो वैभव, आ भक्ति नी मूड़ी જ્યારે ઇન્દ્રે જોઈ પોતાની આંખે ત્યારે શરમથી ઇન્દ્રનું માથું પણ ઝૂકી ગયું। ભગવાન વરદાન આપીને અદ્રશ્ય થયા। ભગવાન જેવા ગયા એવો ઓલા દૈત્યનો આસુર ભાવ પાછો પ્રગટ થયો। ત્રાડ નાખી દેવરાજ તેરા શસ્ત્ર સંભાળ, મને માર, તારી તો તાકાત નથી મને મારવાની, આ વજ્રની તાકાત છે, વજ્ર ઉઠાવ। જ્યાં ઇન્દ્ર મારવા જાય ને ત્યાં તો પેલા વૃત્રાસુરે જોરથી હાથીના ગંડ સ્થળ ઉપર મુઠ્ઠી મારી અને હાથી ત્યાં ત્યાં મૂર્છિત થઈને પડી ગયો। ઇન્દ્ર પણ પડ્યો, હાથમાંથી વજ્ર છૂટી ગયું, શરમથી માથું ઝૂકી ગયું। પેલો વૃત્રાસુરે એમના ઊભો રહ્યો। મારી એકે મતો પણ ધર્મનું યુદ્ધ કરનારો અસુર હતો, પણ ધર્મ વાળો હતો। देवराज ने के शस्त्र उठाओ, शस्त्र के छे युद्ध में तो ऐसा ही होता है, कभी मेरा जय कभी तेरा जय, शस्त्र उठाओ। शर्मा छो हूं। वज्र उठाव्યું, हाथी ने मूर्छित थयो तो बैठो करो, हाथी ऊपर बैठो, ज्यां मारवा आवे तो एक हाथ कापी नाख्यो, बीजो हाथ कापी नाख्यो। एवो पेलो दौड्यो, देवराज इंद्र ने गળી गयो। पण ओले नारायण कवच પહેર્યું તું, આ ભાગવતની કથા છે, આમ ગળાની હેઠે ઉતરે એવી નથી। અંદર બેઠો તો અંદર પેટની અંદર ડગલી કાઢીને બહાર આવ્યો ઇન્દ્ર। ઐરાવત હાથી હોતો, વજ્રે કરીને દેવ અસુરનું માથું કાપી નાખ્યું। દેવરાજ ઇન્દ્રનો રાજા જય જયકાર થયો છે। રાજાએ પ્રશ્ન પૂછ્યો કે આ હતો કોણ? એને ભગવાનના દર્શન ત્યાં આવો સારો માણા કોણ હતો ગયા જન્મમાં? સાંભળો રાજા, ગયા જન્મના અંદર આ ચિત્રકેતુ નામનો રાજા હતો। 1 કરોડ સ્ત્રી હતી આને। કેટલી? 1 કરોડ। દીકરો જ નહીં, આપવું હોય ભગવાન આપે, બાકી ગમે એટલી માથાકૂટ કરો ને છોકરા ન થાય હો ભાઈ। હા, પણ સ્વામિનારાયણના સાધુ આ ઘનશ્યામ જીવન સ્વામી જેવા એમ કે જા તારે ત્યાં ઘોડિયું બંધાય એટલે બંધાય, આવા સાધુ શું? નારદ અને અંગીરા આવ્યા, પ્રાર્થના કરી, ગુરુ એક દીકરો થાય એવી કૃપા કરો। નારદ કે તારા ભાગ્યમાં નથી, રહેવા દે। નહીં પ્રભુ કૃપા કરો, મને દીકરો થાય। નારદ કે દીકરો થાય પણ હર્ષ અને શોકને આપનારો દીકરો થાય, જા। એક પુત્ર થયો। એક રાણીને દીકરો થયો એટલે બાકીની બધી રાણીને ઈર્ષા થઈ કે હવે રાજા તો આને ત્યાં જ રહેશે, આજ માનીતી થઈ જાય, આ કાલે રાજમાતા થાય, આપણે તો બધું રહી જાવું। એક દિવસ છોકરો ઘોડિયામાં સૂતો તો રાણીઓએ ભેગા થઈને ઝેર પાઈ દીધું। આ સ્ત્રીનો સ્વભાવ, સ્ત્રીમાં સહજ ઈર્ષ્યા બહુ હોય। હા, એ તો સારું તમારે એક જ છે, 2 હોય તો ખબર પડે। હે મહારાજ, રાજાને સમાચાર મળ્યા અને હૈયા ફાટ રાજાને રાણી રુદન કરે છે કે છોકરો મરી ગયો, છોકરો મરી ગયો। સુખદેવજી મહારાજ કે છે, હે રાજા, ભગવાન શ્રી હરિ નારદજી અને અંગીરા 2 પાછા આવ્યા છે। પોતાનો ચેલો રડતો ને એટલે એમ થયું કે હાલો ચેલો રડે જ આપણે જાય। નારદ અને અંગીરા આવ્યા, આવીને પેલા રાજાને કીધું કે ભાઈ હું લેવાને રડે છો, શાંત થા, આ તો સંસાર આવો જ છે, હરક શોકને આપનારો છે। મેં તને ના પાડી હતી છોકરો હારો ને નહીં, ગુરુદેવ ગમે એમ કરીને મને છોકરો પાછો લાવી દો, એના વગર મેં જીવી નહીં એકી, ગમે એમ કરો મારો છોકરો પાછો નારદજી કે કોઈ કોઈનો છોકરો નહીં, કોઈ કોઈનો બાપ નથી, ખોટો હું લેવાને રડીને મરી જા, નહીં મને મારો છોકરો લાવી દો। નારદજીએ જીવનું આહવાન કર્યું ને પેલા ઓલા છોકરોનું મળદું હતું ને એમાં જીવને
વાચા આપી અને બેઠો કર્યો. નારદજી કે લે વાને વાત કર. ત્યારે ઓલી રાણી અને રાજા બે જણા કે બેટા બેટા બેટા, પેલો છોકરો કે આઘાર્યો આઘાર્યો આઘાર્યો, તમે કયા જન્મના મા બાપ, કેટલા નંબરના મા બાપ, બોલો બોલો. પ્રશ્ન પૂછ્યો. અરે કેમ? અરે मैं थोड़ा तुम्हारा बेटा हूं, मैं तो बार बार जन्म लेता हूं कर्म के कारण. તમે કયા જન્મના મા બાપ છો એ બતાવો. એવો છોકરાએ જબરજસ્ત ઉપદેશ આપ્યો એટલે ઓલાનો મોહ ટળી ગયો. છોકરો પાછો જતો રહ્યો અને આ બાજુ ચિત્રકેતુ રાજાએ પગ પકડ્યા. મને ઉપદેશ આપો. નારદજી ઉપદેશ આપ્યો. એણે તપ કર્યું અને તપ કરીને એટલો મોટો ગંધર્વ બન્યો મોટો. પણ એક દિવસ વિમાનની અંદર ઉડતા ઉડતા કૈલાસ ઉપર આવ્યો ત્યારે ભગવાન કૈલાસપતિ પાર્વતીને ખોળામાં લઈને બેઠા હતા અને જોતા વેત એની બુદ્ધિમાં એવા વિચાર આવ્યા. ઓહો, કરોડ સ્ત્રી છોડી હતી, રાજ્ય છોડ્યું તો એનો અહંકાર જ નહોતો ગયો. છોડ્યા પછી આ તો બધી ઉપાધિ હોય જ છે. એને એમ થયું કે ઓહો, મેં 1 કરોડ સ્ત્રી છોડી અને આ શિવ ઋષિઓની સભામાં પત્નીને ઘડીક છોડી નથી શકતા અને ખોળામાં લઈને બેઠા. એમ કરીને અટા હાસ્ય કરીને એવો અવગુણ લીધો. એટલે ભગવાન શિવ તો ન બોલ્યા પણ પાર્વતી ઊભા થઈ ગયા. ઊભા થઈને લાંબો હાથ કરીને કે હે મૂર્ખ, આટલે બધે ભગવાને તને ઊંચે ઉડતો કર્યો પણ તારી વૃત્તિ તો હાવ કાગડા જેવી છે. માટે જા, મારો શ્રાપ છે, તું રાક્ષસ થા. અને આ વૃદ્રાસુર હતો. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, અંતિમ અધ્યાયોની અંદર કશ્યપ અને દિતિ થકી જે 49 વાયુ થયા એની કથા કીધી છે અને 6થા સ્કંદની સમાપ્તિ કરી. વાલા ભક્તો, 7મ સ્કંદના પ્રારંભમાં રાજાએ પ્રશ્ન કર્યો, હે ગુરુદેવ, સમપ્રિય સુરત બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં. ભગવાન સમાન બુદ્ધિવાળા હોય છે, એને તો દેવો, દૈત્યો, મનુષ્યો, પ્રાણીઓ બધા એક હરખા હોય છે. આવા મોટા ભગવાન વિષમ બુદ્ધિ કેમ કરે છે? ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન અવધિત વિષમો યથા. જેમ એક સામાન્ય માણા કોકનો પક્ષ લે, છોકરાનો પક્ષ લે બીજાને મારે, એમ પરમાત્માએ ઇન્દ્રનો પક્ષ રાખીને દૈત્યોને માર્યા શા માટે? અને 6થા સ્કંદની અંદર ભગવાને બધે ઇન્દ્રનો જ પક્ષ રાખ્યો. સાંભળો રાજા, સાધુ પૃષ્ઠમ મહારાજ હરિચરિતમ અદ્ભુતમ. તમે સરસ મજાનો પ્રશ્ન કર્યો, આમાંથી સરસ મજાનું ભગવાનનું ચરિત્ર કહેવાનો મને મોકો મળશે. આવો જ પ્રશ્ન તમારા પિતા ધર્મરાજ યુધિષ્ઠિરે એક વખત નારદજીને પૂછ્યો હતો અને એમણે જે કથા કીધી એ હું તમને કહું છું. ભગવાનની અંદર વિષમતા નથી. લાગે એવું કોઈને તાર્યા ને કોઈને માર્યા, પણ અંતે તો ભગવાન બધાને તારે છે. સાંભળો રાજા, હિરણ્યકશિપુની વાત આવે છે ભક્તો. પ્રહલાદ ચરિત્ર. ભગવાનના એક મહાન ભક્તન ધ્રુવની કથા આપણે કાલે સાંભળી. એવા જ નિષ્ઠાવાળો બાળક એટલે પ્રહલાદ. પ્રહલાદ એટલે મૂર્તિમંત નિષ્ઠા, નિશ્ચય, શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિનું પ્રતીક એટલે પ્રહલાદ. ભગવાન નારાયણના 2 પાર્ષદો જય અને વિજય સનકાદિકોના શ્રાપથી હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. મહારાજ, હિરણાક્ષનો વધ વરાહ ભગવાને કર્યો એટલે એની પત્ની વૃષાભાનું અને એની માં રડ રડ કરે. આ એને ઉપદેશ આપે, મનાવે, મારો ભાઈ તો વીર ગતિને પામ્યો, એની પાછળ તમે રડો નહીં. અને એ વખતે એની ભાભીએ જે મેણું માર્યું કે ભાઈ 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 કરો છો, પણ તમે તમારા ભાઈનો બદલો લીધો, વેરનો બદલો લ્યો તો તમે તમારા ભાઈને હાચા. અને સ્ત્રીઓ મેણું મારે એટલે બાપા થઈ રહ્યું અને આને હાડો હાડી વ્યાપી ગયું કે ગમે એમ કરીને વિષ્ણુની સામે પડું બદલો લઉં. મારા ભાઈને એને માર્યો છે ને. અને દોડતો ગયો પોતાના ગુરુ પાસે.
શુક્રાચાર્ય પાસે, ગુરુદેવ, ઓ ગુરુદેવ. ગુરુ કે શું છે ભાઈ? મને આમ શક્તિ મળે ને એવો કોઈ ઉપાય બતાવો. પણ શું કરવું છે? મારે વિષ્ણુની સાથે યુદ્ધ કરવું છે, વિષ્ણુને મારવો છે, વિષ્ણુને કેદ કરવો છે. હવે ગુરુ જો હારા ભટકાય તો હારું, શુક્રાચાર્ય જેવા અવળચંડા ભટકાઈ જાય ને તો અવળ રવાડે ચડાવી દે. એટલે ગુરુ છે ને ગોતીન કરવા. માથું મૂકવું ના, માથું કઈ સસ્તું નથી બાપ. હા, આ માથું એક વખત જેના ખોળામાં મૂકીને, જેના પગમાં મૂકીને 100 વખત વિચાર કરીને મૂકવું. જિંદગી જેને આપવાની છે એ ગુરુ કઈ ખાડા જેવો ને ખાબોચા જેવો ગંધાતો થોડો હાલે. એ ગુરુ તો વિશાળ હૃદયનો હોવો જોઈએ, હે, બધાને સમાવી શકે એવો હોવો જોઈએ. એના વિચારો તુચ્છ ના હોય, એના વિચારો નાના ન હોય, એની બુદ્ધિ નીચ ના હોય, એની બુદ્ધિમાં વિભાજન ના હોય, એની બુદ્ધિમાં જોડાણ હોય, ભક્તોનું જોડાણ હોય. ગંધાતા ગુરુ ન ગોતવા. અરે બાય માણા એક માટલું લેવા જાય ને તો 3-4 વખત આમ ટકોરા મારે. હા, માટલું 50 રૂપિયાનું માટલું એ તેમ લ્યો, અને પાછા ટકોરા માર્યા પછી પાછા કે અમારે હાહુ નહીં ગમે પાછું મોકલી જાઓ લ્યો. અને આપણે આખી જિંદગી હોંપવાની. એ ગુરુ હાવ એવો ગમે એવો હાલે. હિરણ્યકશિપુને એવો ભંગાર ભટકાઈ ગયા બિચારા. શુક્રાચાર્યએ કીધું કે વિષ્ણુની સાથે જો બાંધવું હોય, એને જો તારે મારવો હોય ને તો તું તપ કર, અમરપદ મેળવ. અને આ તો એવો જિદ્દી હતો, એક વખત પકડ્યું એટલે મૂકે જ નહીં. આવ્યો ઘેરે દોડતો દોડતો. કયાધુને કીધું મારે તપ કરવા જવું છે, સૈનિકોને બધી વ્યવસ્થા સોંપી. અરે પણ તમારે તપ શા માટે કરવું છે? આપણે ક્યાં કાંઈ ખામી છે? આટલી બધી સંપત્તિ છે, આવડું મોટું રાજ છે, તમારે જોતું છે હું? બસ મારે શક્તિ મેળવીશ કીધું ને તને. પણ હું કરશો શક્તિને? મારા ભાઈને મારનારો જે વિષ્ણુ છે ને એની સાથે મારે વેરનો બદલો લેવો. અને ભગવાન વિષ્ણુની સાથે વેરનો બદલો લેવાની વાત થઈ ને એટલે કયા તું માથું પીટ્યું. ઓય બાપ, તપ પણ જો હારા માટે કરતા હોત તો આનું હારું થાય. એટલી ડાય પત્ની હતી. કયા તું બહુ મનાયો પણ આ માને. ચાંદલો કર્યો, આરતી કરીને વહેલા વહેલા આવજો. ક્યારે આવજો? નક્કી નહીં, મારું તપ પૂરું થાય ને ત્યારે આવીશ. દહીં ઉપડ્યો, મંદરાચલના પહાડમાં ગયો. દેવો બધા દોડતા થઈ ગયા. પોતાના ગુરુ બૃહસ્પતિના પગ પકડ્યા. ગુરુદેવ કૃપા કરો, કાંઈક કરો, બોલો તપ કરીને શક્તિ મેળવશે, અમને મારીને કાઢી મૂકશે. બૃહસ્પતિ પોપટનું રૂપ ધારણ કરીને વૃક્ષની ઉપર બેસીને જ્યાં એ બેઠો ને એના માથે બેઠા અને બોલવા માંડ્યા, નારાયણ 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 નારાયણ. પહેલાને એમ થયું કે આરું પહેલા જ દિવસે હજી તપની શરૂઆત કરું ને આટલા મોટા આપશું કે. ઊભો થયો, પથ્થર લઈને પોપટને માર્યો. પોપટ ઉડ્યો, આમ ચક્કર મારીને પાછો આવીને બેઠો. પાછો પોપટ બોલવા માંડ્યો, નારાયણ નારાયણ નારાયણ. આને એમ થયું કે આજ મુહૂર્ત સારું નથી, હાલો કાલે આવશું પાછા. પાછો આવ્યો. ઓલી દાસીઓ દોડતી દોડતી આવી, મહારાણી મહારાણી મહારાણી. હું છે તો કે એ આવ્યા. હે, આને એમ થયું કે આ પકડ્યું નાડું મૂકે નહીં, પાછા આવે નહીં. આવ્યા કેમ? મહાદેવજીના ગુણ પોઠીઓ જાણે એમ તમારા ગુણ બધા એ જાણે. કયા તું આવ્યા દરવાજે? પણ ધુઆ ભુઆ થતો. હા, મોઢાની વિચિત્રા થઈ ગયેલી, આંખ્યું ચકળ વકળ થઈ ગયેલી. એવો ક્રોધિત આવ્યા, ચાંદલો કર્યો, આરતી કરી, પધારો પધારો. શાંતિ બેહાર્યા, પાણી પાયું, પાણી પાઈને કીધું કેમ તપ પૂરું નહીં? તો શું થયું? અડાય એવું નહોતું, અડાય એવું. તો શું થયું? કેમ તમે પાછા? જાવા દેને કે છે. પહેલી જ વખતે અપશુકન થયા. અપશુકનની વાત થઈને ત્યાં આને એમ થયું, ઓ બાપા, અપશુકનને વળી તમને? આખા ગામને તમારા અપશુકન થાય, તમને વળી કોના થયા? હા, ખોટી વાત નથી. આપણે માણા એવા અપશુકન ગોતી પાડ્યા છે ને, બિલાડી આડી ઉતરે ને તો કે અપશુકન ન જવાય. પણ તમે કોઈ દાડો બિલાડીને પૂછો
કે હવારના પોરમાં માણા હામો મળે તારી હું દશા થાય છે આખો દાડો. ખાવાનું બિચારી ન મળે લ્યો. એટલે કયા તું કે નાચ છે ને આપશું કન તો કે કઈ નહીં જવા દે. પણ કયો તો અરે મારા દુશ્મનનું નામ ઓલો પોપટ બેઠો બેઠો બોલતો હતો. કોણ તમારું દુશ્મન? એનું નામ ન લેવાય. અરે પણ મને તો કયો ખાનગીમાં, અહીંયા કોઈ નથી. અરે મારો ઓલો દુશ્મન નારાયણ, એનું નામ પોપટ બેઠો બેઠો નારાયણ નારાયણ કરતો હતો. આમ જા કીધું ને કયા તુને ખ્યાલ આવી ગયો ભગવાને આમાં કંઈક સંકેત મૂક્યો છે. નક્કી કર્યું કે આની પાસે નારાયણ નારાયણ બોલાવવું છે. અને સ્ત્રી ધારે ને તો ભલભલાની પાસે ગમે તે બોલાવે. હો ભાઈ, બહુ લાંબુ છે એટલે આપણે એમાં જવું નથી. 5 વાગે આપણે કથા પૂરી કરવાની. સંતો પધાર્યા છે. કયા ધોઈએ મનાવી 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 મનાવીને વારે વારે નારાયણ 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 કરાવ્યું. અને કોળીએ કોળીએ નારાયણ, શ્વાસે શ્વાસે નારાયણ. નારાયણ આકાર દૈત્ય થયો છે. અન્નનું શુક્ર બન્યું લોહીમાંથી, એ પણ નારાયણ આકાર બન્યું છે. સાંજે શયનખંડની અંદર પણ કયા તું દૈત્યની પાસે નારાયણના જપ કરાવે છે. હે રાજા, ભગવાનના અંશ જેવા પ્રહલાદ મહાન ભક્ત દૈત્યની અંદર આવ્યા અને એના દ્વારા કયાતુના ઉદરમાં સ્થાપિત થયા. ભાગવતના સંતો એવું કહે છે કે જય અને વિજયને જ્યારે શ્રાપ થયા ને ત્યારે ભગવાને એવું કીધું ગુનો તો મારોય છે, એટલે આને 3 અવતાર લેવાના. કોને? જય અને વિજયને 3 જન્મ અને મારે 4 લેવાના. એટલે ભગવાન આ 3નો ઉદ્ધાર કરવા માટે, 2નો ઉદ્ધાર કરવા માટે 4 અવતાર લીધા. તો સનકાદિકોને એમ થયું કે અહીંયા આવીને આપણે ખોટું તો કર્યું જ ને, આપણે ખીજાણા, આ બિચારાને શ્રાપ આપ્યો, લેવા દેવા વગર, એ તો એનું ડ્યુટી કરતા હતા. તો સનકાદિકોએ વિચાર કર્યો કે આપણે તે એક એક વખત આ 2નો ઉદ્ધાર કરવા એની હારે જવું, ભલે દુઃખી થવું પડે પણ જવું. એટલે પહેલા અવતારની અંદર પ્રહલાદ છે એ સનકાદિકનો અવતાર, બીજી વખત વિભીષણ અને ત્રીજી વખત સહદેવ જરાસંધને ત્યાં છે ને એ સનકાદિકનો અવતાર છે એમ સંતો કહે છે. પ્રહલાદ કયા ધૂમાં આવ્યા. બીજે દિવસે દૈત્ય તપ કરવા ગયો, બીજે દિવસે પોપટ આવ્યો પણ એને કઈ ગણકાર્યું નહીં. અને પછી તો એવું તપ કર્યું, એને જબરજસ્ત તપ કર્યું, અંગૂઠા ઉપર ઉભા રહીને તપ કર્યું, એવું ભાગવતમાં લખ્યું. આના જેવું તપ હજી સુધી કોઈએ કર્યું નથી ને ભવિષ્યમાં કોઈ કરી નહીં શકે, એટલી કઠોર સાધના કરી. બ્રહ્મા આવ્યા, આવવું નહોતું પણ આવવું પડ્યું. એને ખબર હતી કે આની પાસે જવાય નહીં, આ તો કાંઈનું કાંઈ માગશે. પણ દેવો કીધું જાઓ, નકર સ્વર્ગ બાળીને ભસ્મ કરી દે. બ્રહ્મા આવ્યા, કમંડળમાંથી પાણી લઈને છાટ્યું. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ભદ્રમ તપસિદ્ધોસી કાશ્યપ. હે કાશ્યપ બેઠો થા બાપ. રામ કપડા ખંખેરીને બેઠો થયો. જેવી કંચન વર્ણી પેલા કાયા હતી એવી થઈ ગઈ, બાકી હાડ પિંજર થઈ ગયું હતું. બ્રહ્માએ હાથ બે આમ કરીને કીધું માગ બાપ પલ્યા, માગ તારે જોઈએ તે આપો. પેલો હિરણ્ય કશ્યપ કે જાજુ જોતું નથી, એક વરદાન આપો. બ્રહ્મા કે માગી લે. હિરણ્ય કશ્યપ કે હું ક્યારે કોઈ નાથી મરું નહીં, અમર પટો આપી દો. બ્રહ્મા માથું ગંજોળવા મીંડ્યા, ભૈલા આ અમર પટો તો મારી પાસે નથી, મારે એક વખત મરવું પડે છે, તું કઈક બીજું માંગ બાપા, બીજું માંગ. આ તારું કાગળિયું જુદી ઓફિસમાં આવી ગયું, આ વિષ્ણુની ઓફિસમાં જાય તો વળી સાઈન થઈને પાસ થાય. અહીંયા મારી ઉપર તેને કાળની તલવાર લટકે છે, મારે 100 વર્ષ પૂરા થઈને જવું પડે ને સીટ ખાલી કરવી પડે. તો શું તમે અમરનું વરદાન નહીં આપી શકો? ના ભાઈ નહીં આપી શકો. બીજા માગી, એના બદલામાં જોતા હોય એટલા માગી લે. અને આને પછી વિચાર કરવા માંડ્યો, હો એવું માગું કે મારું મોત જ ન થાય. અને પછી એને શરૂ કર્યું કે તો સાંભળી લો, દિવસે ન મરું રાત્રે ન મરું, બ્રહ્મા કે તથાસ્તુ.
આકાશમાં ન મરું, પાતાળમાં ન મરું, બ્રહ્મા કે તથાસ્તુ. લીલેથી નો મરું, લોટેથી નો મરું, બ્રહ્મા કે તથાસ્તુ. એક પછી એક ગણાવા માંડ્યો. બ્રહ્મા કે એક કામ કર, મારે તથાસ્તુ તથાસ્તુ કેવું એ કરતા લિસ્ટ કરીને આપી દે, હું ઈસે સાઈન કરી દઉં. તું મને આપી દે, હું સાઈન કરી દઉં. બાજના વરદાન માગ્યા ને કાગળિયું નાખ્યું ખીજામાં. પછી આવ્યો સીધો ઘેરે અને ઘેરે આવ્યો અને પછી દૈત્યોની સેના લઈને સ્વર્ગમાં જઈને દેવતાઓને મારી મારીને જોડી નાખ્યા. 3 લોકનો અધિપતિ થયો ને ઘેરે લાવીને દેવતાઓ ઇન્દ્રને કહે પાણી ભરવા માંડવા, સીધા કાઢ. સૂર્ય ચંદ્ર ઇન્દ્ર બધાય સેવામાં લાગી ગયા. પવન વાસીદા કરે, દેવરાજ ઇન્દ્ર ઝાડુ લગાવે, 12 મેઘ પાણી ભરી જાય, એવો ત્રાસ થઈ ગયો. અને આ બાજુ સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, કોઈ આવા માણસોને કોઈ ન પહોંચે ને એનું પેટ પહોંચે. એને ત્યાં 4 પુત્ર હતા. સૌથી નાના પ્રહલાદ હતા. અતિ ડાહ્યા, રૂપાળા, હોશિયાર, ચતુર, નારદના સેવક. પ્રહલાદ પેટમાં હતા ને એની માને ઇન્દ્ર ઉપાડી જતો તો નારદજીએ વચ્ચેથી લઈ અને એને એવા સંસ્કાર આપેલા, ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપેલું. નાના એવડા પ્રહલાદને શંડને અમરકને બોલાવીને ભણવા માટે મોકલ્યા. જાઓ, મારા છોકરાને લઈ જાઓ, આને એવી વિદ્યા ભણાવો અસુરની, કપટની, કોળની અને વિષ્ણુનો મોટામાં મોટો દુશ્મન થાય અને મારો વારસો રાખે ને એવો કરો. શંડને અમરક લઈ ગયા, પ્રહલાદજીને ભણાવે છે. પહેલું સૂત્ર એમ કહેવાય છે, ગુરુ લખી દીધું કે ભગવાન વિષ્ણુ દૈત્ય કુળના દુશ્મન છે. તેજસ્વી બાળક એને ગુરુને કહ્યું, ગુરુદેવ, भगवान कभी किसी का दुश्मन नहीं होते, भगवान तो सबके मित्र है. 2-5 महीना भण्या અને પછી પ્રહલાદજીને ઘરે જ્યારે સૌ પ્રથમ વખત આવે છે એ વખતે દૈત્યરાજ પોતાને ગોદમાં બેહારીને પ્રહલાદને પૂછે છે કે બેટા, બોલ તું શું ભણ્યો એ મને કહે. ત્યારે નાના એવડા પ્રહલાદજી એના બાપાના ગાલ પકડીને કહે છે કે પિતાજી, ગુરુએ તો બધું બહુ ભણાવ્યું, પણ એમાં સારામાં સારો પાઠ જે મને લાગ્યો ને એ હું તમને કહું છું, સાંભળો. બોલ બેટા, આ જગત છે ને પિતાજી, એ અંધારા કુવા જેવું છે અને આ સંસારની અંદર પડવું એના કરતા તો જંગલમાં જઈને અખંડ નારાયણનું ભજન કરવું, નારાયણ 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 કરવું ને એ મને હારામાં હારું લાગ્યું. અને નારાયણનું નામ જ્યાં લીધું અને પેલાને કરંટ લાગ્યો હોય ને એવું થયું, પ્રહલાદનો ઘા કરી દીધો. मूर तो नारायण का नाम लेता, अरे मैंने तो गुरु जी ने पटाया है, मैं क्या करूं. ए राजा शंड ने अमरक ने बोलावीने कीधुं के ला अपनी पाठशाळानी अंदर तमे आवुं भणावो छो. अरे ना महाराज, तमे जे शिक्षा नक्की करी छे, तमे जे पाठ नक्की कर्या ए ज भणाववामां आवे छे, आ तो भणीने आव्यो छे. दैत्य खीजाणो, जाओ आने लई जाओ, फरीने भणावो. फरीने भणवा लई गया અને સરસ મજાનું ભણાવે. પણ પ્રહલાદજી એ ગુરુનું કાંઈ માનતા નથી. છોકરાઓને પણ ગુરુજી જ્યારે બહાર જાય ને ત્યારે છોકરાઓને બેસાડે. છોકરાઓને કે છોકરાઓ કે હું ચાલો દફતર પાટી બંધ કરો. દફતર પાટી બંધ કરાવી અને પછી પ્રહલાદજી વાત કરે કે જો મિત્રો, ગુરુ જે ભણાવે છે ને એ જીવિકાનું શિક્ષણ છે, હું તમને જે વાત કરું ને જીવનનું શિક્ષણ છે. અને પછી સરસ મજાની વાતો કરે. ભગવાનનું ભજન કરવું, ન્યાય રાખવો, નીતિ રાખવી, આવી બધી જ વાત કરે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા ફરીને જ્યારે પ્રહલાદજી આવ્યા અને દૈત્ય રાજે પોતાના ખોળાની અંદર બેસાડીને પ્રહલાદને પૂછ્યું, બેટા તું શું ભણીને આવ્યો? ત્યારે એના પ્રહલાદજીએ કીધું, પિતાજી મને તો એક વાત બહુ સારી લાગી. શું લાગ્યું? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ
અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ જગતની બધી જંજાળમાં પડવું ને આ ઉપાધિમાં પડવું એના કરતાં ભગવાનની 9 પ્રકારની જે ભક્તિ કરવી એનાથી કોઈ વસ્તુ શ્રેષ્ઠ નથી પિતાજી. મને તો આ ગમ્યું અને આ મજા કીધું પછી ફરીને પાછો ક્રોધ કર્યો છે. સેવકોને બોલાવ્યા. પ્રહલાદજીને ઘણી રીતે આ દૈત્ય મનાવે છે. કીધું કે 3 દેશ 3 રાજ લોકનું તને શાસન આપું, તું નારાયણનું નામ મૂકી દે. प्रहलाद के सब कुछ छोड़ सकता हो पिताजी, लेकिन भगवान का नाम नहीं छोड़ सकता. प्रहलादे भगवान નું નામ ન છોડ્યું. એ રાજા સૈનિકોને બોલાવી અને પ્રહલાદને એમ કીધું કે જાઓ આ છોકરાને મારી નાખો. પ્રહલાદને લઈ ગયા સૈનિકો. શસ્ત્ર કરીને મારે છે પણ પ્રહલાદને કોઈ પણ વસ્તુની અસર થતી નહીં. શસ્ત્રો બધા હોરા નીકળી જાય. પ્રહલાદ નિર્ભય નારાયણ 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 કરે છે. પ્રહલાદને લઈ ગયા ભેખડ ઉપર ઊંચી. દૈત્ય કીધું આને સમુદ્રની અંદર ઘા કરીને નાખી દો અને મારી નાખો. ઊંચી ભેખડ ઉપર લઈ ગયા. પેલા બધા દૈત્યો કે જય છોકરા, અમને જો તારા ઉપર દયા આવે છે, તને છેલ્લી વખત કહી દઈશ તું જેનું નામ લે છો ને છોડી દે. અરે પ્રહલાદજી પણ હોશિયાર, નારદના ચેલા કઈ જેમ તેમ હોય ભાઈ. प्रहलाद के हूँ छोड़ी दऊ? अरे तू जो बोल रहा है ना वो छोड़ दे. अरे क्या छोड़ दू? अरे तू जिसका नाम ले रहा है मैं वो लेना छोड़ दे. प्रहलाद जी के किसका नाम ले रहा हूं? त्यारे एना ओला दैत्य बोलो कि ये तू नारायण नारायण बक रहा है ना, ये छोड़ दे. अरे प्रहलाद जी ने कहा कि बहुत मुझे कम सुनाई देता है, ऊंचे से बोलो, जोर से बोलो, मैं क्या ले रहा हूं. બધા એક આરે બોલવા માંડ્યા, નારાયણ 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 जो बोल रहा है ना वो छोड़ दे. प्रहलाद जी ने एम थયું આટલાની પાસે તો ભગવાનનું નામ લેવરાવાયણું. અને ના प्रहलाद जी ने कहा कि आपको जो करना हो वो करो, मैं भगवान का नाम नहीं छोड़ूंगा. એટલે તરત જ प्रहलाद जी ने ऊंची ભેખડ ઉપરથી ફેંકી દીધા. प्रहलाद जी नारायण 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 करता ભેખડ ઉપરથી હેઠે પડતા હતા. ભગવાન વિષ્ણુ સ્વયં આવ્યા અને પોતે ભગવાને પ્રહલાદજીને બે હાથમાં ઝીલી લીધા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા પેલા દૈત્યો હજી તો રાજભવનમાં આવે. दैत्यराज हिरण्यकशिपुए कहूं क्या हुआ? अरे मार दिया तुम्हारे बेटे को, समुद्र में डाल दिया. અને હજી તો જ્યાં લોકોની વાત પૂરી ન થાય ને ત્યાં તો પ્રહલાદજી નારાયણ 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 કરતા આવ્યા હો. પછી તો ભક્તો બહુ પરીક્ષા કરી, હાથીના પગ તળે કચડાવ્યા, અંધારી કોટડીમાં પૂર્યા, સર્પોની પાછે રાખ્યા, ઝેર આપ્યા, પણ પ્રહલાદજીની રક્ષા ભગવાન પોતે કરે છે. ફાનસ બનકર जिसकी हवा हिफाजत करे, ओ शम्मा कैसे पूजे जिसकी रक्षा खुद खुदा करे. સુખદેવજી મહારાજ કહે છે, રાજા એક વખત દૈત્ય નિરાશ થઈને બેઠો હતો. નિરાશ. એમાં એની બેન હોળિકા આવી. કીધું કેમ, શું થયું? તો કે જો ને આપણા દૈત્ય કુળની અંદર ચંદન જેવા જંગલમાં એક કંટકનું ઝાડ ઉગ્યું છે. પ્રહલાદ મરતો નથી, નારાયણનો ભગત થયો છે, મારો દુશ્મન છે. મને તો એમ લાગે છે કે એના કારણે આપણા બધાય દૈત્યોનો નાશ થાય. ત્યારે હોળિકા કે જો ભાઈ, મને બ્રહ્માનું વચન છે, ચૂંદડી આપી હું લઈને અને અગ્નિમાં બેહું ને એટલે મને કાંઈ ન થાય. એક કામ કર, મોટો લાકડાનો છાણાનો ઢગલો કર, હું પ્રહલાદને લઈને ખોળામાં લઈને બેસી જાઉં. પ્રહલાદ બળીને મરી જાય ને હું પાછી આવી જાય. દૈત્યને આ હુજું, ગામમાં જેટલા રાક્ષસો તો બધા છાણા લાકડા બધું ભેગું કર્યું, ગામને પાદર મોટો છમિયાણો કર્યો. હોળિકાએ બધા દૈત્યોને કીધેલું સાંભળો, ગમે એટલી પ્રહલાદ રાડું નાખે, બચાવો બચાવો કરે, તમે અગ્નિ ઓલવતા નહીં, ન ઓલવવી. એટલે હોળિકાએ ઓલામાં બેઠી પ્રહલાદને કે બેટા આ જા, મારા ખોળામાં બેસી જા.
પ્રહલાદજી કે ફઈબા રહેવા દો, મને કાંઈ નહીં થાય, તારી હોળી બોલી જાય, મરી જાય. પણ ઓલી માને હેની. પ્રહલાદજી ખોળામાં બેઠા, નારાયણ નારાયણ નારાયણ. આ બાજુ અગ્નિ લાગ્યો અને અગ્નિ જ્યાં લાગ્યો, ભડ 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 અગ્નિ લાગ્યો. એવો પવન ફૂંકાણો, ઓલી જે ચૂંદડી હતી પ્રહલાદને વીંટાઈ ગઈ, હોળિકા બળવા માંડી. જોર જોરથી બૂમ પાડે, બચાવો બચાવો, મેં જલ રહી હું, મેં જલ રહી હું. પણ ઓલાને કહ્યું તું તમારે હું અગ્નિ ઓલવવાનો નહીં. બધું જ્યારે બળીને ખાખ થયું, રાખનો ઢગલો થયો. ઈ વખતે પ્રહલાદજી એમાંથી બેઠા થઈ નારાયણ નારાયણ કરતા સામે પોતાનો બાપ હતો ને એને પગે લાગ્યા અને પગે લાગીને જય શ્રી કૃષ્ણ કર્યા. પેલા દૈત ખીજાને કીધું તારી ફઈ ક્યાં ગઈ? ત્યારે પ્રહલાદ કે બાપા ફઈ ગઈ, હું આવ્યો. જોરથી લાત મારી, તુજે ક્યું કુછ હોતા નહીં. તારે પ્રહલાદ કે મારો રક્ષક ભગવાન છે. છેલ્લે પછી પાઠશાળામાં લઈ જાય છે ભક્તો અને એના ગુરુ બહુ મનાવે છે અને પ્રહલાદ માનતા નથી. એ રાજા ગુરુદેવ ક્યાંક બહાર ગયા હતા. પ્રહલાદજી બધા છોકરાઓને સમજાવતા કહે છે કે મિત્રો, ભગવાન નારાયણનું ભજન કરો, ધર્મ રાખો, ન્યાય રાખો, નીતિ રાખો. બાળક તો કોરી પાટી હોય. ત્યારે બાળકોએ કીધું પ્રહલાદ તારા પિતા અમને મારે તો? ત્યારે પ્રહલાદ કે તમે મને નથી જોતા? મારા બાપાએ મને કેટલો માર્યો, કેટલી વખત મારવાના પ્રયત્ન, મને કાંઈ થયું? તો કે ના, ભગવાન એવા છે, આપણું રક્ષણ કરે, આપણને કોઈ કાંઈ ન કરીએ. કે ચાલો આપણે બધા ધૂન કરીએ. પાઠશાળાના ચોકમાં બધા આવ્યા હો. પાઠશાળાના ચોકમાં આવી અને પ્રહલાદજી તાળી વગાડી બધાયની પાસે ધૂન કરાવે. ભલા ભક્તો પ્રહલાદજી પાઠશાળામાં ભળી જાય. તાળી પાડી હાલો પ્રહલાદ ને સાથ ઘણા દિવસથી પાઠશાળાની મુલાકાત લીધી નથી, તપાસ કરી નથી, શું ચાલે છે? તાળી વગાડી બે ચાર સેવકો हाजिर किया। जी महाराज जाओ पाठशाला में तपास करो क्या चल रहा है। सैनिकों दौड़ता दौड़ता आया पाठशाला में आवी जोवे वच्चे प्रहलाद फरती बाजू विद्यार्थीओ कूदी कूदी नारायण नामनी धून करे छे। पेलाने एमनी बंद करावी ज्યાં हाथ पकड़ी बंद करावा जाए हे राजा એને કરંટ લાગ્યો ઈ ધૂનમાં લાગી ગયા। સંડને અમરતા આવ્યા એને એમ કે આ છોકરાએ તો બધું બગાડ્યું। એને પ્રહલાદનો હાથ પકડીને એમ કહેવાય કે બંધ કર પણ ભગતનો કરંટ અને ભક્તિની તાકાત એવી હતી ભક્તો કે સંડને અમરતો ભાન ભૂલી ગયા કે કુદી કુદી ધૂન બોલવા લાગ્યા। વારે વારે 1 2 3 4 5 પોલીસ સૈનિકોને મોકલ્યા। એટલા જાય ત્યાં રોકાઈ જાય તો પાછા ન આવે। હિરણ્યકશિપુને તો આ બધું છે હું પોતે સૈનિકો લઈને આવ્યો। જ્યાં આવીને જોયો તો આખું આકાશ મંડળ નારાયણના નામથી ગાજતું હતું। જય જયકાર થતો હતો ધૂન બોલાતી હતી।
હિરણ્યકશિપુને ચૂકાને તો બધાયને બગાડ્યા. આવી જોરદાર પ્રાર્થના બંધ કરો અને એની સેકન્ડ ધૂન બંધ. હે મહારાજ, હિરણ્યકશિપુને કરંટ ન લાગ્યો. છોકરાઓ, ગુરુઓ અને સૈનિકો જેમના હતા ને એમ નામ, કોક આમ હતા તો કોક આમ હતા. જે સ્થિતિમાં હતા એમ નામ ઉભા રહી ગયા. કોઈથી હલાતું નથી, બધા થાર 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 ધ્રુજે છે. ગુરુને એમ થયું આ તો રંગે હાથે પકડાઈ ગયા. હિરણ્યકશિપુ ખડક ખુલ્લું કરી અને પ્રહલાદને ટોળામાંથી પકડીને ખેંચીને બહાર કાઢ્યો. બહાર કાઢીને કહે છે, મૂર્ખ, તે તો બધાયને બગાડ્યા. હું ક્રોધ કરું અને 3 લોક કાવે ક્રુદ્ધાસ્ય યસ્ય કંપંતે ત્રયો લોકા સહેશ્વરા. ઈશ્વરો સહિત 3 લોક મારા ક્રોધથી કાપે. તને કઈ થાતું નથી? તને આ બળ કોણ આપે છે? અને એ વખતે પ્રહલાદજીએ હાથ જોડીને હસતા હસતા કીધું, હે પિતાજી, ન કેવલમ મે ભવતશ્ચ રાજન સવે બલમ બલિનામ ચા પરેશામ. હે પિતાજી, મારું નહીં તમારું આ દુનિયા માત્રનું બળ મારો નારાયણ છે. હિરણ્યકશિપુ ક્રોધ કરીને કહે છે, મૂર્ખ, નારાયણ 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 કર્યા કરે. તારો નારાયણ ક્યાં છે? ક્યાં છે? બોલ તારો નારાયણ. ત્યારે પ્રહલાદજી કહે છે, હે પિતાજી, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. જળમાં, સ્થળમાં, જીવ પ્રાણી માત્રમાં મારો ભગવાન છે. તારો ભગવાન બધે છે. હા પિતાજી. વાસો યદિ સર્વત્ર કસ્મા સ્તંભેન દૃશ્યતે. હે છોકરા, તારો ભગવાન જો બધે હોય તો આ થાંભલાની અંદર કેમ નથી દેખાતો? तारे प्रहलाद जी कहे छे कि हे पिताजी, स्तंभ में भी मेरा नारायण है, लेकिन आपको नहीं दिखाई देता, क्योंकि अहंकार के बडल आपकी आंख को नहीं दिखने देते। एवो क्रोधित हिरण्यकशिपु थयो। सेवकोने कीधुं थांभलाने हळगावो। लोढानो थांभलो लाल चोळ करवामां आव्यो छे। एने एम तू गानो नारायण बाળી नाखो, पण भगवान बळे। भगवान नो भगत अग्नि माथी पसार थई जाय, भगवान ने हुं थाय? लाल घूम थांभलो थयो। प्रहलाद ने जोरदार मीठा पायेला कोरडा मारीने कीधुं, हे छोकरा, तारो भगवान अगर आ थांभला में छे, जाय ने पथ भर। प्रहलाद जा पथ भरवा जाय, हृदय नी अंदर एक क्षण धड़को थई गयो कि मारो नारायण हशे तो खरो ने। अने ज्यां जवा जाय भगवाने लाल कीड़ी नी हार देखाड़ी। भगवान ने कीधुं कि बेटा प्रहलाद आवतो रे, तारा वगर हूँ पण अधूरो छुं। हिरण्यकशिपु पोतानो गदा लई अने थांभलाने ज्यां मारवा जाय, सुखदेव जी महाराज कहे छे, हे राजा, थांभलो फाटो अने गे 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 करता भगवान नरसिंह प्रगट थया छे। बोलिए नरसिंह भगवान के। भयंकर दैत्यनी साथे युद्ध थयो। भगवान दौड़ीने एने पोताना उमरानी अंदर पाठशालाना उमरामां लाव्या। सुखदेव जी महाराज कहे छे, हे राजा, 33 करोड़ देवताओं दर्शन करवा माटे आव्या छे। हे महाराज, भगवान नारायण दहड़ी उमरा ने हेठे लावी अने भगवाने पेला दैत्य ने पोताना खोळामां लीधो। भगवान नारायण कहे छे, हे हिरण्यकशिपु, याद करी ले, ब्रह्मा नु एक पण वरदान खोटू तो पड़तू नथी ने। भगवान मनुष्य नहीं, पशु नहीं, देव नहीं, दानव नहीं। भगवाने नख देखाड्या पोताना नरसिंह भगवाने। जोई ले आ नख, आने लीला कहेवाय के सुका, जीवता कहेवाय के मरेला। हे राजा,
દૈત્યને ઠાકોરજી એમ કીધું છે કે એક પણ વરદાન બ્રહ્માનું ખોટું નથી ને? દૈત્ય કે ના. ભગવાન કે અબ મારું. દૈત્ય જ્યાં જ્યાં મારવા જાય હિરણ્યકશિપુ કે રૂક જાઓ. ભગવાન કે બોલ. હિરણ્યકશિપુ કહે કે મેં વરદાન માંગ્યું છે 12 મહિનાની એક પણ તિથિએ હું નહીં મરું. આમ બહુ હોશિયારનો દીકરો હતો. ત્યારે ભગવાન કે ગાંડા, આ વૈશાખ અધિક છે, આ અધિક 12 મહિનામાં આવતો નથી. હવે તો કઈ ખોટું નથી પડતું ને? પેલો કે मैंने वरदान दूसरा भी मांगा है, ब्रह्मा की सृष्टि का कोई सर्जन से मेरा मौत नहीं होगा. ભગવાન કે છે બ્રહ્માનો બાપ છું, બ્રહ્માનો. બ્રહ્માને હું સર્જન કરું છું. એમ કરીને હે રાજા દૈત્યનું પેટ ચીરી નાખ્યું છે. જય જયકાર થયો. ભગવાન ક્રોધિત છે. ભગવાનની પાસે કોઈ જઈ શકતું નથી. દૈત્યના આતડા કાઢીને ભગવાને પોતાના કંઠમાં પહેરી લીધા અને એવી ભયંકર ત્રાડું નાખે. બ્રહ્મા શંકર બધા ઊભા છે, કોઈ પાસે જઈ શકતું નથી. લક્ષ્મીને લાવે છે પણ લક્ષ્મીની ઉપર પણ ત્રાડ નાખી મૂર્છા ખાઈને બહાર પડી ગયા. પ્રહલાદ આવ્યા. પ્રહલાદને ભગવાને પોતાના ખોળામાં બેહાર્યા, ગોદમાં. ભગવાન પ્રહલાદને પોતાની જીભથી છાટે છે, મસ્તક ઉપર હાથ ફેરવે છે. સુખદેવજી મહારાજ કહે છે રાજા ભગવાન નારાયણ પણ પ્રહલાદની પાસે આજે ક્ષમા માગે છે, બે હાથ જોડી. પ્રહલાદજીને વચન આપવા માટે ભગવાને કીધું માગો પ્રહલાદ માગો. ત્યારે પ્રહલાદજી કહે છે પ્રભુ માગે ભગત નહીં અને આપે ભગવાન નહીં. હે પ્રભુ તમે જે અમારી રક્ષા કરી છે ને એને હું રક્ષા નથી માનતો. મારા ઇન્દ્રિયોને અંતકરણ થકી જ્યારે રક્ષા કરશો ને ત્યારે હું મારી રક્ષા માનું. ભગવાને વરદાન આપ્યું છે તારા વંશની અંદર કોઈને હું મારીશ નહીં. બ્રહ્માને શંકર ઉભા હતા. બ્રહ્માને બોલાવ્યા અહીંયા આવો કે. બ્રહ્માએ હાથ જોડીને કીધું બોલો પ્રભુ. ભગવાન કહે છે કે આવા વરદાન હવે આપતા નહીં. મારી સામું જુઓ, મારે કેવો વેહ લેવો પડ્યો. ધ્યાન રાખજો, ધ્યાન. સપ્તમ સ્કંદની અંદર અંતિમ અધ્યાયોમાં 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મ બતાવી અને અંતિમ અધ્યાયની અંદર વર્ણ આશ્રમના ધર્મ બતાવીને સપ્તમ સ્કંદની સમાપ્તિ કરી. વાલા ભક્તો, પ્રહલાદનું ચરિત્ર એટલે ભક્તિ, નિષ્ઠા, વિશ્વાસ અને શ્રદ્ધાનું ચરિત્ર. પ્રહલાદ જેવો મહાન ભક્ત આ દેશની અંદર થયો. એવો મહાન ભક્ત એને પોતાના બાપનો ઉદ્ધાર કર્યો, કુળનો ઉદ્ધાર કર્યો, રાક્ષસ કુળનો ઉદ્ધાર કર્યો. અહીંયા વાલા ભક્તો આપણે કથાની સમાપ્તિ કરીએ. ભગવાનના નામ સ્મરણની સાથે અત્યારની કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ